જ્ઞાન ઝરૂખો યુટ્યુબ ચેનલ દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ પર્વ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય જન્મોત્સવ પ્રસંગે પ્રસ્તુત છે સંત પ્રવચન માળા. યો દિવ્યાક્ષર મુક્ત જુષ્ટ ચરણો નંતાર્ક તેજોમયે ધામની બ્રહ્મપુરે શુભાવયવાન દિવ્યે નિજે રાજતે યો ધૃતવાચ નરાકૃતિમ ચ સવૃષામ ભક્તિમ વિતેનેક્ષિતૌ તમ ધાર્મિમ હવતારિણમ ચ સહજા નંદમ હરિમ ચિંતયે વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજીભક્તમેવ મનઘમ બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં ગુણાલય ગુરુ મોક્ષાય. મહારાજ જેતલપુરમાં યજ્ઞ આરંભેલો છે અને જેતલપુરની અંદર યજ્ઞ કરવાનું કારણ એ છે કે અહિંસક યજ્ઞો કરવાની એમની ખૂબ ખેવના છે અને એના માટે એમણે આ યજ્ઞ આરંભેલો છે. યજ્ઞની શરૂઆત થઈ ચૂકેલી છે અને તો નારદીપુર વાળા નાનાભાઈ એના મુખ્ય યજમાન તરીકે નિમેલા અને આ યજ્ઞ બરોબર પૂરજોશની અંદર શરૂ થયેલો છે અને એમાં આપણે જોયું કે સંતોના મંડળો આવ્યા અને કેવી કેવી મુશ્કેલીની અંદર એમણે આ સત્સંગનો પ્રચાર પ્રસાર કર્યો છે એની વાત સ્વરૂપાનંદ સ્વામી થકી આપણે સાંભળી. ત્યાર પછી આ યજ્ઞની અંદર તો બધાનો ભાગ હોય અને ભગવાન તો બધાનું જ કલ્યાણ કરવા માટે આવ્યા છે એટલે જેતલપુરની ગણિકા નાથી એનું પણ ભગવાને કલ્યાણ કર્યું એ ગાથા પણ આપણે બહુ સારી રીતે સાંભળી. ત્યાર પછી આ યજ્ઞની અંદર જે બધા બ્રાહ્મણો ઉપસ્થિત થયેલા વામપંથી હતા, શક્તિપંથી પણ હતા, યજ્ઞોની અંદર હિંસા કરનારા, મદ્યમાંસનું ભક્ષણ કરનારા, આવા બધા બ્રાહ્મણો ભેગા થયેલા મોટી સંખ્યાની અંદર, લાખોની સંખ્યામાં કહેવાય છે. અને એ બધાને સ્વામિનારાયણ સંપ્રદાય તરફ તો વેર હતું પરંતુ સ્વામિનારાયણના લાડવા તરફ કોઈ વેર નહોતું. એટલે એ દૃષ્ટિથી એ બધા બહુ સારી રીતે ભોજન કરતા હતા. અને આપણે કાલે જોયું કે અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણઃ, એ ગીતા વાક્ય અનુસાર દેહને ખોટો કરીને એ ખાતા હતા અને બહુ આનંદપૂર્વક ખાતા હતા. અને એ સમયની અંદર એવું થયું કે યજ્ઞ બહુ સારી રીતે ચાલતો હતો અને એ યજ્ઞની અંદર આ બધા બ્રાહ્મણો જમી જમીને પોતાના પેટ ઉપર હાથ ફેરવતા હતા અને શ્વાસ પણ પરાણે લેતા હતા. પોતાના સ્થાન ઉપર જવા માટે પણ બહુ મુશ્કેલી પડતી હતી અને એ સમયમાં આટલું મોટું ઐશ્વર્ય એમને એમ થયું કે આપણે ગમે તેમ કરીને આમાં કંઈક ખોટું દેખાડીએ. એટલે એ સમયમાં એવું બન્યું કે યજ્ઞ સમયે જે બધા પાક હોય, ઘઉંનો લોટ એનો બહુ મોટો મુઠિયા વાળીને પછી એમાં ઘી ભેળવી એનું ચૂરમું કરી અને પછી અંદર ખાંડ ભેળવીને ચૂરમાનો મોટો ઢગલો કરેલો અને હવે એમાં ઘી ભેળવવાનું બાકી હતું. હવે જે પડેલું જે ઘી હતું એ ચૂરમાનો જે ઢગલો હતો એના ચોથા ભાગ જેટલું હતું. થયો અસુરોને કે હવે આ કેવી રીતે જમાડશે જોઈએ. એટલે એ બધા ખુશ થવા માંડ્યા. હવે જલ્દી ઘી લાવો એમ શોર બકોર કરવા માંડ્યા અને એમને થયું કે હવે ઘી તો છે નહીં એટલે કેવી રીતે આવશે. એ વખતે સત્સંગી બ્રાહ્મણોને સાધુઓ સાંત્વના આપવા માંડ્યા કે જુઓ હમણાં ઘીના ગાળા અમે મંગાવ્યા છે એટલે થોડી વારમાં આવશે. પણ બને
ત્યાંના સુબાને એવો ઉશ્કેરેલો સેલું કરને કે જુઓ આ સ્વામિનારાયણ તો આ ખોટો યજ્ઞ કરે છે, અહિંસક, આપણો તો હિંસક જ યજ્ઞ થાય, એટલે એને ઘીના ગાડા થોડા અટકાવી પણ રાખેલા. એવો પણ એક પ્રસંગ બનેલો. હવે આવી પરિસ્થિતિ થઈ ગયેલી, આવી મહા મુશ્કેલીની અંદર યજ્ઞની શરૂઆત થયેલી છે. પછી તો 2 ઘડી સુધી એટલે 48 મિનિટ સુધી રાહ જોઈ, પરંતુ ગાડા આવ્યા નહીં. એટલે પેલા બહુ ઉતાવળ કરવા માંડ્યા. એટલે જે ભંડારી બધા સાધુ હતા એમને બહુ મુશ્કેલી થઈ કે હવે કરવું શું. એટલે આવી બધી મુશ્કેલીઓની અંદર મહારાજ પાસે જવા સિવાય બીજો કોઈ ઉપાય હોય નહીં. એટલા માટે બધા શ્રીજી મહારાજ પાસે જઈને એમને પગે લાગીને કહેવા માંડ્યા કે હે મહારાજ, મહા મોટી ઉપાધિ ઊભી થઈ ગઈ, ઉપાધિ કરે છે મહારાજ. અમે બધું જે ઘી હતું એ બ્રાહ્મણોને આપી દીધું, છતાં લાડુ થાય એટલું તો ઘી છે નહીં. બ્રાહ્મણો બહુ બૂમો પાડે છે, માટે તમે જલ્દી આવો અને કંઈક દયા કરો. સોનેરી વસ્ત્ર ધારણ કરેલા એવા જે શ્રી મહારાજ આમનું વચન સાંભળીને કહેવા માંડ્યા કે હે ભક્તો, અત્યારે શિયાળાનો સમય છે, તમે ઘીના કુડલા બરોબર જોયા કે નહીં? કે કદાચ નીચે ચોંટી ઠરી ગયું હશે. એમણે કહ્યું કે મહારાજ, બધું અમે બરોબર જોયું છે, કુડલા બરોબર ઊંધા પાડેલા છે, બરોબર વ્યવસ્થિત હાથ ફેરવીને જોયું છે, એમાં કશું અંદર છે નહીં. એટલા માટે ગમે તેમ કરીને આપ કૃપા કરો. હવે એ વખતે શ્રીજી મહારાજ એ સમયની અંદર હાથમાં સોનાની છડી લઈ ચટ ચાખડીનો અવાજ કરતા એ ઓરડામાં આવ્યા જ્યાં ઘી ભરેલું હતું. એ ઘીના કુડલાવાળા ઓરડામાં આવ્યા અને ખાલી કુડલાને જોઈને મહારાજ એને સોટી અડાડે અને કહે કે આમાં શું ઘી નથી, આમાં શું ઘી નથી? એમણે કહ્યું મહારાજ કશામાંય નથી. ત્યારે મહારાજે કહ્યું કે અરે હવે તો લાજ જશે અને આ તમારા સંતોની. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહે મહારાજ, આમાં અમારી કઈ લાજ જાય એવું છે નહીં. એમાં લાજ જશે તો લક્ષ્મીની જશે, કારણ કે આમાં તો લક્ષ્મી વિશેષ જોઈએ અને એને લઈને આ ઉપાધિ શરૂ થયેલી છે. એટલા માટે મહારાજે કહ્યું જુઓ, એ ખાલી કુડલા ઉપર સોટી અડાડીને કહ્યું આમાં જુઓ. બધાને કઈ શ્રદ્ધા નહોતી, કડબંગી હતો કે બધું ઊંધું પાડેલું છે, કશું નથી, શું જોવાનું છે? પણ મહારાજ કે જુઓ તો ખરા. અને જયારે જોયું તો આખું કુડલું ભરેલું. એમ કરીને મહારાજ એક કુડલા ઉપર સોટી અડાડે અને એમ કહેવા લાગે આમાં જુઓ, આમાં જુઓ. અને સમયમાં એમાંથી ઘી નીકળવા માંડ્યું અને એ બધું જોઈને એ બધા બ્રાહ્મણો સ્વામિનારાયણ ભગવાનનો અતિશય પ્રભાવ સમજવા માંડ્યા અને એમને એમ થયું કે ઓહો, આ તો બધું ઘણું ઘી નીકળી પડ્યું. અને એ વખતે આ બધા ઘીના લાડવા હવે શરૂ થઈ ગયા. એટલે એમને એમ થયું કે આ ભગવાને તો ગજબ કર્યો કહેવાય. અને એ વખત પેલા ગાડા પણ જે ઘી લેવા ગયેલા એ પણ કઈ છૂટા થયા અને ગાડા પણ આવી ગયા. એટલે એમને થયું કે આ ઘી તો ખરેખર શ્રીજી મહારાજે પોતાના પ્રતાપે કરીને આપણને બતાવ્યું છે અને આ સ્વામિનારાયણ ભગવાનનો આવો મોટો પ્રતાપ આપણે કોઈ દિવસે જોયો નથી. આમાં મહાપ્રતાપી સ્વામિનારાયણ જેવા ચરિત્રો કોઈ મનુષ્ય પૃથ્વી ઉપર કરવા માટે સમર્થ નથી. દેવ મનુષ્ય તો સમર્થ ઈશ્વર હોય એવું અમને આ લાગે છે. એટલે કે છે કે આ તો મહાપ્રતાપી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય એવું આપણને લાગે છે. પછી તો એમણે કહ્યું કે હે વિપ્રો, અંદર બોલવા માંડ્યા કે જે ભગવાને ઘીનો તો સમુદ્ર બનાવેલો છે, તો ભગવાનને આટલું ઘી ઉભું કરવું એમાં કઈ શું આશ્ચર્ય કહેવાય? પછી તો બધા બ્રાહ્મણો ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા, પંક્તિબદ્ધ બેસીને બધા લાડુ જમવા માંડ્યા. અને એ વખતે 2 જ અવાજ એ પંક્તિમાં થતા હતા કે દીયતામ મેવમ ગૃહ્યતામ તથા શબ્દસ્તત્રેક એવાસિત સદા યજ્ઞ મહોત્સવે. આ રોજ લ્યો અને આપો એ જ પ્રકારનો શબ્દ થતો હતો. શ્રીજી મહારાજે 4 પૈડાવાળી એક ગાડી તૈયાર કરાવેલી, 2 બ્રાહ્મણો ખેંચે અને 2 બ્રાહ્મણો આજુબાજુમાં લાડવા ભરેલા હોય, એ 2 પંગતની અંદર એક સાથે આપતા જાય. આવી રીતે માઇલ લાંબી આ બધી પંગત ચાલતી અને બહુ સારી રીતે આ બધા જમતા હતા. અને શ્રીજી મહારાજ હવે યજ્ઞ મંડપની આગળ એક મંચ બનાવેલો, એની ઉપર કોમળ ગાદી, તકિયાવાળી ગાદી ઉપર એ પોતે બિરાજતા. પોતાના જેમ ચાતક છે, ચક્રવાક જેમ પક્ષી સૂર્યને જુએ, ચકોર પક્ષી જેમ ચંદ્રને જુએ, એવી રીતે આ ભક્તો પણ રાત્રિ દિવસ શ્રીજી મહારાજના દર્શન એ કર્યા કરતા હતા. સૌશલ્ય, વાત્સલ્ય, દયાળુ વગેરે ગુણોથી એવા પ્રપૂર્ણ એવા ભગવાનના દર્શન કરતા આ બધા ચિત્રની માફક સ્થિર થઈ જતા હતા. આપણે ખબર પડે કેટલો બધો પ્રેમ આ ભક્તોને શ્રીજી મહારાજના દર્શનમાં હશે એનો આપણને ખ્યાલ આવે છે. આ રીતે યજ્ઞનું કાર્ય બરોબર. જે હવે ત્યાં પ્રસંગ આવે છે પૂર્ણાહુતિનો પ્રસંગ, અને એ પૂર્ણાહુતિના પ્રસંગની અંદર હવે આ બધા બ્રાહ્મણો તૈયાર થઈ ગયેલા છે
અને બધા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદનો પાઠ કરતા હતા, નાના પ્રકારના વાજિંત્રો વાગતા હતા. અને એ સમયમાં શ્રીજી પોતે પધાર્યા અને અગ્નિદેવને પણ એટલો બધો કેફ આવી ગયો કે છેલ્લી જે પૂર્ણ આહુતિ કહેવાય, એ પૂર્ણ આહુતિ ભગવાન જે શ્રીફળની આપતા હતા, એ સમયે અગ્નિદેવ યજ્ઞ નારાયણ જાતે પોતે પ્રગટ થયા અને આ આહુતિને પોતે જાતે પ્રગટ કરી એવું બધાએ દર્શન કર્યું. એ વખતે રામ પ્રતાપભાઈ, એમના પત્ની સુવાસિનીબાઈ બધાએ અવભ્રત સ્નાન કર્યું અને ત્યાર પછી હવે એ બધાને દક્ષિણાઓ આપવામાં આવી. અને એ સમયમાં સોનાના શિંગડાથી શોભાયમાન રૂપાની ખરીઓવાળી વાછરડીઓ સહિત એવી જે ગાયો એ વખતે બધા બ્રાહ્મણોને ભેટ આપવામાં આવી, ગળાઓ પણ આપવામાં આવ્યા અને એ પ્રકારની લાહણી જે કહીએ છીએ એ બધી કરવામાં આવી. ત્યાર પછી યજ્ઞમાં કોનું પહેલું પૂજન કરવું એ હંમેશા એક પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. એટલે એ વખતે બધાને કોણ પહેલું કોનું પૂજન કરવું, ત્યારે વળી કોઈએ કહ્યું કે નાંદોલના જે એકાંતિક ભક્ત છે પુરુષોત્તમ ભાઈ, એમનું પહેલું પૂજન કરવું. ત્યારે એ બ્રાહ્મણ કહે છે, જુઓ મારું પૂજન કરવાનું કંઈ હોય નહીં, કે જુઓ રામ પ્રતાપભાઈ, આ તમારા નાના ભાઈ એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, માટે પહેલા એમનું પૂજન કરો. કારણ કે આવું જે આ યજ્ઞ માર્ગ, અહિંસક યજ્ઞ, એને હજી સુધી કોઈએ કર્યો નથી. એટલે વૈદિક ધર્મનો પુનરુદ્ધાર એમણે પોતે કરેલો છે, એટલા માટે એમનું પહેલું પૂજન થવું જોઈએ એવી વાત. હવે અરે મહારાજનું બીજા બધા ભક્તોએ પણ કુમકુમ ચંદનથી પૂજન કર્યું, વસ્ત્ર અલંકારો અને ભેટો પણ શ્રીજી મહારાજને અર્પણ કરેલી છે. અને એ વખતે પ્રસન્ન થયેલા શ્રીહરિને આ બધા ભક્તો પ્રણામ કરતા હતા. અને એ વખતે મહારાજે આ બધું જે ધન આવ્યું એ બધું ધન હવે બ્રાહ્મણોને આપવા માંડ્યું. ત્યારે બ્રાહ્મણો પણ શ્રીજી મહારાજના ઔદાર્ય ગુણથી અત્યંત પ્રસન્ન. અને ત્યાર પછી શ્રીજી મહારાજ હવે એક સભા કરે છે. આ પોષ વદી દસમના દિવસે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. 1885ની આ સાલ છે. અને એ વખતે આ પોષ વદી દસમના દિવસે પૂર્ણાહુતિ થયેલી છે. અને એ વખત જે ધર્મસભા થાય છે ને, એને જરા આપણે સારી રીતે સમજવા જેવું છે. અને એ વખતે એ ધર્મસભાની અંદર હવે બનેલું એવું કે મહેમદાવાદનો એક બંસીધર નામનો વાળ માર્ગી શક્તિપંથી બ્રાહ્મણ આવેલો. અને એ તો પોતે પશુ હિંસામાં માનતો અને એમ જ સમજતો કે પશુઓની હિંસા યજ્ઞની અંદર થવી જ જોઈએ, અને એ ન થાય તો યજ્ઞ સંપૂર્ણ થયો કહેવાય નહીં. અને એ વખતે શ્રીજી મહારાજે આ બધા બ્રાહ્મણો બેઠેલા એને હવે વાર્તા કરે છે. એ વખતે બેઠેલો હવે જે વાત કરે છે પહેલા આપણે સાંભળી લઈશું, અને પછી એ જે શક્તિપંથી બ્રાહ્મણ કેવી રીતે પોતે ઝાંખો પડી જાય. હવે એ વખતે શ્રીજી મહારાજ બ્રાહ્મણોની જે મહાસભા થયેલી એની અંદર અહિંસા ધર્મનો સુંદર ઉપદેશ કરતા શ્રીજી મહારાજ પોતે કહે છે કે જુઓ, એ વખતે શ્રીજી મહારાજ પેલો બંસીધર બેઠેલો એ પણ સાંભળી રહેલો છે. અને મહારાજ કહે છે કે આપણા વેદશાસ્ત્રોની અંદર તો કોઈ દિવસે પશુ હિંસાનું કે કોઈ પણ મનુષ્યની હિંસાનું કહેલું નથી, જીવ પ્રાણી માત્રની હિંસાનું કહેલું નથી. તો પછી કેવી રીતે આ યજ્ઞોની અંદર હિંસા થઈ શકે? એટલા માટે સૌથી મનુષ્યનો પહેલો ધર્મ હોય તો અહિંસા છે. શિક્ષાપત્રીની અંદર 11મા શ્લોકથી જે શ્રીજી મહારાજે મનુષ્યોના સાધારણ ધર્મ શરૂ કર્યા એમાં પણ આ જ કહેલું છે કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થમામ કહી સૂક્ષ્મયુકા મત કુણાદે રપી બુદ્ધ્યા કદાચન. કે કોઈ પણ નાના જીવની પણ હિંસા કોઈ દિવસે કરવી જોઈએ નહીં. એટલે મનુષ્યના સાધારણ ધર્મની અંદર અહિંસા એ સૌથી પહેલો ધર્મ છે. એટલે તમે મનુષ્ય ક્યારે કહેવાઓ કે જીવો અને જીવવા દો, કોઈને તમે મારો નહીં, ત્યારે તમે મનુષ્ય કહેવાઓ. બાકી તો મનુષ્ય થવું બહુ મુશ્કેલ છે. માણસનો ધર્મ આ છે, બીજાને મારે નહીં. જયારે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઇંગ્લેન્ડમાં 1988માં પધારેલા ત્યારે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે સ્વામીનું સ્વાગત કરેલું 28મી એપ્રિલે. અને એ દિવસે એ પાર્લામેન્ટની અંદર સર રોલ્સ એક પોલ બોટેંગ નામના એક મેમ્બર ઓફ પાર્લામેન્ટે બહુ સરસ વાત કરેલી કે એક વખતે એક વીંછી પાણીમાં તણાતો હતો. એટલે એને કાઢવા માટે એક માણસ પ્રયત્ન કરતો હતો. એટલે એને ચટકો મારે એટલે વીંછી પાછો અંદર પડે, એટલે વળી બહાર કાઢે એટલે વળી પાછો અંદર પડે. અને એ પ્રમાણે થતું હતું. બીજા માણસે કહ્યું, જવા દે, તને આ ચચકો મારે છે, અરે એ તને આ પ્રમાણે દંશ મારે છે, શું કામ એને બચાવે છે? એને વહી જવા દે પાણીની અંદર. ત્યારે પેલા માણસે કહ્યું, હું એને એટલા માટે બચાવું છું કે હું માણસ છું. હું માણસ છું એટલે બચાવું છું કે જે બીજાને બચાવે એનું નામ કહેવાય માણસ, મારે એનું નામ માણસ નહીં.
એટલે પોલ બોટંગે બહુ સરસ વાત કરી કે સ્વામી આજે આ પાર્લામેન્ટની અંદર અમે તમને બોલાવ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે આજે અમે માણસ મટી ગયા છીએ. અમે મહાસત્તા કહેવાય છે અમારી. 5 મહાસત્તાઓ દુનિયાની અંદર છે, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, પછી રશિયા, ચાઇના અને અમેરિકા. એની અંદર અમારી આ મહાસત્તા કહેવાય છે. એટલે મહાસત્તા એટલે શું? અમારી મહાસત્તાની વ્યાખ્યા એ છે કે અમને બધી દુનિયાને મારી નાખતા સારી રીતે આવડે છે, એટલા માટે અમે મહાસત્તા કહેવાઈએ છીએ. અમે લોકોને મારી નાખવાનું બધું શોધી કાઢેલું છે, એવા બોમ્બ બનાવેલા છે. એટલે જેની પાસે માણસોને મારી નાખવાની વધુ સત્તા હોય એનું નામ મહાસત્તા કહેવાય. આવી એક વિપરીત વ્યાખ્યા આજના નવા જમાનામાં બનેલી છે. એટલે હે સ્વામી, અમે આ મહાસત્તા એટલે મનુષ્યનો ઉદ્ધાર કરે એનું નામ મહાસત્તા. આજે અમે માણસ મટી ગયા છીએ, માટે એવી કૃપા કરો કે જેને કરીને અમે માણસ બનીએ. એટલા માટે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની અંદર એટલે વ્યક્તિનો વિકાસ આપણા વૈદિક સમાજની અંદર કરવામાં આવ્યો કે ભાઈ જીવો અને જીવવા દો. જેમ તમને જીવવાનો અધિકાર છે એમ દરેક જીવ પ્રાણી માત્રને પણ જીવવાનો અધિકાર છે. અને જેને તમે જીવાડી શકો નહીં એને તમે મારી શકો પણ નહીં. એટલે આવી વ્યક્તિની અંદર વિકાસ કર્યો. જો વ્યક્તિમાં વિકાસ થાય ને તો આ ખાવાની હિંસા બંધ થઈ જાય. અને આગળ એક વાત કરીશું કે સમાજની અંદર વિકાસ થઈ જાય તો પછી રક્ષણની હિંસા પણ બંધ થઈ જાય. કે દરેકને પોતાના ભાઈઓ સમજીએ તો કોને મારવાનો રહે, એ વાત આપણે જોઈશું. અને એટલે આ પ્રમાણે આ જે પેલી ચાર્લ્સ ડાર્વિનની ભાવના છે ને કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, કે આપણે બીજાને મારવા માટે જ આપણે અહીંયા આગળ પૃથ્વી ઉપર જાણે આવ્યા છીએ. એટલે બીજાને મારીને આપણે જીવવાનું, એ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટની ભાવના ચાર્લ્સ ડાર્વિને તો પશુઓ પેલા શું કહેવાય એના માટે કરેલી. એક મોટી માછલી નાની માછલીને ખાઈ જાય, પણ માણસની અંદર લાગુ પડી ગઈ અને એને લઈને કેટલી બધી હિંસા આજે એ ચાલી રહેલી છે. એટલે તો અમે જુઓ કે જેમ સિકંદરથી માંડીને સદામ હુસૈન સુધીની આ જ ભાવના કે એકબીજાનું રાજ્ય આપણે લઈ લેવું, એવી ભાવના આજે ચાલી રહેલી છે. પણ જો વસુધૈવ કુટુંબકમ સમજીએ, મિત્રસ્થ ચક્ષુષા સર્વાણી ભૂતાની સમીક્ષામહે, એવી જો આપણે સમાજ રચના થાય તો પછી આ કોઈ દિવસે રક્ષણ માટે આપણે હિંસા કરવાની જરૂર જ ના રહે. બાઉન્ડ્રીલેસ નેશન્સ બધા બને, એક વર્લ્ડ ગવર્મેન્ટ પણ બની જઈ શકે, પણ એ બહુ અઘરું છે. પણ આ પ્રમાણે આ મહારાજે આ વેદોનો જો માર્ગ છે એને ખૂબ સારી રીતે હવે સમજાવે છે. આપ જુઓ કે જયારે યજ્ઞોમાં બહુ હિંસા થતી હતી ત્યારે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ એમણે જોયું કે આ વેદોમાં વેદોમાં હિંસા છે ખોટી છે, એટલે એમણે યજ્ઞો બંધ કરી દીધા. યજ્ઞોની જરૂર જ નથી. પણ એની સાથે સાથે જેમ નાળ કરતા ગળું કરે એમણે આખો વેદ માર્ગ જ ખોટો છે. એક નાસ્તિક દર્શન બૌદ્ધ અને જૈનોએ શરૂ કરી દીધું. એવી પરિસ્થિતિ થઈ ગઈ ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે હું તો સનાતની હિન્દુ છું. હું હિન્દુ ધર્મથી નવો ધર્મ સ્થાપવા આવ્યો નથી. આઈ કમ નોટ ટુ ડિસ્ટ્રોય બટ ટુ હાર્મોનાઇઝ. કે હિન્દુ ધર્મની ફૂલવાડીની ભાંગેલી પાળોને સમારવા માટે હું આવ્યો છું. એટલે એમણે યજ્ઞો બંધ ના કર્યા, યજ્ઞોને સંસ્કાર્યા. આ એમની મોટા મોટી રિસર્ચ હતી કે યજ્ઞોને સંસ્કાર્યા. એટલે કેવી રીતે કર્યું કે જુઓ યજ્ઞો તો જોઈશે જ, કારણ કે ગીતામાં આપણા શાસ્ત્રો કહે છે કે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. હું યોગ યજ્ઞ અને જપ યજ્ઞની વાત પછી કરીશ, પણ કે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. આપણી આખી સંસ્કૃતિ જ યજ્ઞીય સંસ્કૃતિ છે, યજ્ઞ ઉપર આધારિત આપણી ભારતની સંસ્કૃતિ છે. એટલા માટે યજ્ઞો તો જોઈશે જ. એટલે એ દ્રષ્ટિથી શ્રીજી મહારાજે આવા અહિંસક યજ્ઞો આ શરૂ કર્યા. એ એમની એક મોટામાં મોટી આ રિસર્ચ હતી, આ મોટામાં મોટી એમની ક્રાંતિ હતી. અને બહુ મુશ્કેલીઓની સાથે એમણે આ યજ્ઞોની અંદર અહિંસા શરૂ કરેલી. એનું બહુ સોચવું પડેલું, કેટલી બધી મુશ્કેલીઓને થયું. કાં તો બહુ ગજબ કહેવાય. આનો અહિંસક યજ્ઞ બરોબર વ્યવસ્થિત રીતે થઈ ગયો એ તો બહુ ખોટું થયું કહેવાય. માટે ગમે તેમ કરીને પણ આને આપણે આગા પાછા કરીએ. એટલે એમણે બધાએ કહ્યું, બધા બહાર જઈને વાતો કરવા માંડ્યા. હજી પૂર્ણાવતી તો થઈ રહી છે, હું જરા આગળની વાત કરી લઉં કે બહુ સરસ સ્વામિનારાયણ યજ્ઞ કર્યો, આમ કર્યું તેમ કર્યા. તમે આટલા બધા હતા તો વિઘ્ન ન કર્યું કે ભાઈ અમે તો કેટલાય લાડવા તળાવમાં નાખી દીધા, બીજું ત્રીજું કર્યું. પણ કોણ જાણે સ્વામિનારાયણ તો એટલું બધું, કારણ કે રેતીમાંથી ખાંડ બનાવતા હશે ને પાણીમાંથી ઘી બનાવતા હશે, ખબર નહીં. પણ કોઈ રીતે ખોટું દેખાણું નહીં કે હું હાજર નહોતો, હું આપ તો યજ્ઞ કુંડની અંદર મરી જાત અને એનું ખોટું દેખાડ. બધું હાજર નો શું કર, બિચારો આવી નહીં શકેલો. એટલે આવું
આવું પણ બનેલું હશે. એટલે આવા ઘણા બધા મુશ્કેલીની પરિસ્થિતિની અંદર આ બધું થતું. હવે તમે જુઓ કે શ્રીજી મહારાજને આ કરતા કેટલી મુશ્કેલી પડેલી. એ વખતે બધા સુબા પાસે ગયેલા. એ વખત અમદાવાદનો સુબો સહેલું હતો અને કહ્યું કે જુઓ આ યજ્ઞ કર્યો સ્વામિનારાયણે, એમાં તમારો બાપ મરી ગયો છે, માટે તમે કંઈક આની કંઈક પ્રયત્ન કરો. એમણે કહ્યું હું કંઈક નીતિથી અને કંઈક કોઈ કૂટનીતિથી સ્વામિનારાયણનો પરાભવ કરું. આ પ્રસંગ થયા પછી એને સ્વામિનારાયણ ભગવાનને અમદાવાદ બોલાવ્યા અને એમની ઈચ્છા હતી કે તેલના ટાંકાની અંદર નાખી અને સ્વામિનારાયણ ભગવાનને મારી નાખવા. એટલે ભદ્રના કિલ્લાની અંદર ઠાઠ રચેલો અને શ્રીજી મહારાજને નિમંત્ર્યા. બધાને બહાર રાખ્યા, પણ દેવાનંદ દંડી હતા અને પરાણે ઘૂસી ગયા અંદર. અને પેલા સુબાએ કહ્યું કે હો તમે તો લોક નેતા છો, તમને લોકો બહુ માને છે, માટે આ ગાદી ઉપર બેસો. શ્રીજી મહારાજે કહ્યું કે અમે તો સાધુ છીએ, ત્યાગી છીએ, આવી રાજા મહારાજે જેવી ગાદી શોભે નહીં. એમ કરીને એની સોટી અડાડી તો આખી ગાદી તેલના ટાંકામાં ઊંડી પહોંચી ગઈ. બોલો જંખવાણો પડી ગયો. અને એક વખત પછી જેમ તેમ બોલવા માંડ્યો કે તમારું દૂધ કયું ને તમે કેવા છો ને તેમ છો ને તમે બધું અવૈદિક માર્ગ પ્રવર્તાવો છો. મહારાજ કે અમે તો સરવરિયા બ્રાહ્મણ છીએ, બીજું છે ત્રીજું છે, પણ તમે આ પ્રમાણે આ ખોટા માર્ગે છો. અને આ પછી તો સુબો ગરમ થઈ ગયો કે નીકળી જાઓ મારા રાજ્યમાંથી. અને શ્રીજી મહારાજને અમદાવાદ છોડવું પડેલું. આટલી ઉપાધિઓમાં અહિંસક યજ્ઞ થતા હતા. મારે કહેવાનું તો આ છે, આવી મહા ઉપાધિઓ એ સમયની અંદર થતી હતી. હવે યજ્ઞની અંદર હિંસાનો નિષેધ આ તો મહારાજના વખતમાં તમને લાગે કે કેટલું અઘરું પડ્યું હશે, પરંતુ આજના જમાનાની અંદર પણ ઘણા વિદ્વાનોને આ હિંસા યજ્ઞમાં હિંસા થવી જોઈએ એવું માનનારા આજે પણ છે. અરે ઘણા બધા જ અમારા ગુરુ દીક્ષિતાર્થી પણ માનતા કે યજ્ઞમાં તો હિંસા થવી જ જોઈએ એવી વાત કરતા અમને જે ભણાવતા એ. ત્યારે આવી વાત ઘણાને ગમતી. એક વખત એવું બન્યું કે વિદ્વાન સંન્યાસીઓ બધા એમને આ અહિંસક યજ્ઞ ગમતો નહીં. એ વખતે કૈલાસાનંદ નામના એક સંન્યાસી હતા અને એની સાથે દ્વારકાના શંકરાચાર્ય માધવ તીર્થના શિષ્ય સચ્ચિદાનંદ અને પૂર્ણાનંદ એ બધાએ ઉપાધિ શરૂ કરી અને કહ્યું કે સ્વામિનારાયણ અવૈદિક ધર્મ છે. ઉમરેઠના બ્રાહ્મણો સત્સંગી થયેલા, એમની કંઠીઓ તોડવા માંડ્યા કે તમે આમાં ક્યાં ઘૂસી ગયા, આ બધું બરોબર નથી. અને છેવટે પેલા માધવ તીર્થ પણ એની અંદર ભળ્યા. સુરત તરફ પણ ખૂબ પ્રચાર એવો ખોટો કર્યો અને આ પ્રમાણે બધું ચાલવા માંડ્યું. એ લોકોને શિક્ષાપત્રીનો જે 12મો, 15મો અને 22મો અધ્યાય શ્લોક એની સાથે મુશ્કેલી હતી કે દેવતા પિતૃયાગાર્થમ મપ્યજાદેશ હિંસનમ ન કર્તવ્યમ અહિંસેવ ધર્મ પ્રોક્તોસ્તિયન મહાન, કે દેવતા પિતૃના માટે પણ કોઈ દિવસે હિંસક યજ્ઞ કરવો નહીં. અને ન ભક્ષમ સર્વથા માંસમ યજ્ઞ શિષ્ટમ અપી ક્વચિત, કે યજ્ઞની પ્રસાદી જેવું પણ જો માંસ હોય તો કોઈ દિવસે ખાવું નહીં. ન પેયમ સુરા મદ્યમ અપી દેવ નિવેદિતમ, કે જો ભગવાનને દારૂ ધરાયેલો હોય તો ધરાયેલો દારૂ પણ કોઈ દિવસે પીવો નહીં. હવે તમે વિચાર કરો કે એ વખતે આવી પરિસ્થિતિ ચાલતી કે ભગવાને જે ઘુસાડી દીધેલા એ ઘણા બિચારી ભોળી પ્રજાને આજની તારીખે પણ છે. અમે બધા પરદેશમાં ગયેલા, એક ભાઈ છે ઘરમાં મંદિર બહુ મોટું રાખતા હતા અને પછી સ્વામીની પધરામણી કરી. સ્વામી બહુ રાજી થઈ ગયા કે હો બહુ સરસ, તમે તો મંદિર રાખેલું છે, આ દેશમાં તો બધા દારૂ માંસ બધું ચલાવે છે અને તમે આટલું મંદિર કરીને ભક્તિ કરો. એ કે સ્વામી એ તો હું દારૂ માંસ તો લઉં છું, પણ કે તમે આટલા બધા દેવો પધરાવ્યા, આ બધું કર્યું. સ્વામીને આપણા અક્ષર પુરુષોત્તમનો ફોટો આવ્યો તો એને એ લટકાવી દીધો કે લટકાવી દઉં, આપણે વાંધો નથી. અને કે તમે આટલું બધું કરો છો અને દારૂ માંસ લો છો, ત્યારે એને હું જવાબ આપ્યો સાંભળ્યો. એને એમ કહ્યું કે સ્વામી આ બધાને ધરાવીને પછી અમે ખાઈએ છીએ. શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાનને બધું ધરાવવું પડે અને તમારા સ્વામિનારાયણને બી ધરાવી દઈશું લાઈનમાં બધું. એટલે સ્વામી કોઈ ઉઠાવ, ત્યારે સ્વામી કોઈ જો આ રામકૃષ્ણ બધા તે બધા ધરાવ્યા છે, પણ પેલી જૂની બધી જે પેસાડેલી ખોટી જે વાતો એ કેવી લોકોના મનમાં ધર્મના રૂપે ગરી ગઈ હોય. એટલે જયારે અધર્મ ધર્મનો પછડો ઓઢીને ફરતો હોય ને ત્યારે આપણે કહેવું કે અધર્મ છે બહુ અઘરું છો, અતિ કઠણ પડતું. ત્યારે આ બધાઓએ જે માંસની ઈચ્છાવાળા, દારૂની અને બીજા ત્રીજાઓએ સ્વામિનારાયણ ધર્મ અવૈદિક છે એવું ઠરાવેલું. શ્રીજી મહારાજને કેટલી ક્રાંતિ કરવી પડી હશે. આવા બધાઓની સામે એમને બહાર પડવું પડ્યું હશે કે આ રીતે કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા થઈ ના શકે. આ ક્રાંતિ અત્યારે આપણને બહુ સમજ પડતી નથી, કારણ કે અત્યારે હિંસાવાળા યજ્ઞો થતા નથી. પણ ગુજરાતમાંથી જો હિંસા કાઢી નાખવાનું કોઈ એકમાત્ર શ્રેય જતું હોય તો ભગવાન સ્વામિનારાયણ જાય છે. એમને તેલના ટાંકામાં મારી નાખવા સુધીના પ્રયત્નો આ અહિંસક યજ્ઞોના માટે એમને સહન કરવા પડેલા. આપણે સમજવા જેવું છે. એટલે આ બધી જૂની ગાથાઓ જરા સમજવા જેવી. એટલે એ દ્રષ્ટિથી આ પ્રમાણે એ શંકરાચાર્ય ખૂબ ભળ્યા, પરંતુ છેલ્લે
કાશીની અંદર 300 પંડિતોએ શિક્ષાપત્રી વૈદિક છે એવું ઠરાવ્યું એટલે પેલા શંકરાચાર્યજીના હાથ હેઠા પડ્યા અને ઈસવીસન 1908ના સપ્ટેમ્બર મહિનાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે એને સમાધાન કરવું પડ્યું. આવી પરિસ્થિતિ એમને થઈ ત્યારે આપણને થોડો ખ્યાલ આવે કે કેટલી બધી મુશ્કેલીઓની અંદર સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયને આગળ લાવેલા છે. એટલા માટે મહારાજ કહે છે કે સામ્રાજ્યના જેમ કે છે ને પહેલાના સમયની અંદર માંધાતા 1 દિવસની અંદર, જન્મજય 3 દિવસની અંદર, નાભાગ 3 રાતની અંદર પૃથ્વી જીતેલા, પણ ઉપરીચર વસુએ અહિંસાથી આખી પૃથ્વી ઉપરનું સાર્વભૌમત્વ રાજ્ય લઈ લીધેલું. લ્યો, એટલે અહિંસાથી પણ બધું થઈ શકે કે જેને જીવાડીએ નહીં એને મારીએ પણ નહીં. અને એક વખત તમારું માંસની એક અંદર ચસક પેસી ગઈ પછી કેટલું બધું થઈ જાય. બેંગ્લોરની અંદર તો બાળકોના માંસની રેસ્ટોરાં છે, લોકો બાળકોનું માંસ ખાય છે અને કેટલા બાળકોને કિડનેપ કરતા શું કે છે ઉપાડી જતા હોય છે અને લોકોની ડિમાન્ડ છે, જાણીને ખાય છો એમ નહીં કે પછી ગમે તે માંસ છે, પણ કે આ અમને ભાવે છે એટલી હદ સુધી આ બધું થયેલું છે. અત્યારે આપણે બહુ વિદેશોની વાતો નહીં કરીએ, પરંતુ આજે વિદેશોમાં તો એવો ધર્મ જ વિચિત્ર છે કે આ પ્રાણીઓમાં જીવ જ નથી, અરે આત્મા નથી, જીવ ખરો પણ આત્મા નહીં, માટે એને મારીને ખાવામાં કોઈ પાપ નથી. જ્યારે આપણે તો એને પાપ સમજીએ છીએ. આપણો જે હિન્દુ ધર્મ છે એ હિન્દુ ધર્મ કેવો છે? યજ્ઞીય ભાવના ઉપર આપણો ધર્મ રહેલો છે. આ કહ્યું ને યજ્ઞની ભાવના, આ યજ્ઞની ભાવનાની થોડી વાત આ સાથે આપણે કરી દઉં તો આપણને થોડો ખ્યાલ આવશે કે યજ્ઞની ભાવના કેવી હોય છે. કે આપણી સંસ્કૃતિ યજ્ઞ ઉપર આધારિત છે કે સહ યજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ, કે યજ્ઞોની સાથે આપણી સંસ્કૃતિ છે. આપણે હું બહુ ટૂંકમાં કહી દઈશ, બહુ લંબાણમાં નહીં કહું, કોક વખત આખું લઈશ, પણ અત્યારે ટૂંકમાં પણ બધા સમજી લો કે યજ્ઞની સંસ્કૃતિ આપણા ત્યાં કેવી હતી. કે આમ છે ને સમાજની અંદર માણસ એકલો નથી, આપણે સમાજમાં એકલા નથી. એક યાદ રાખવાનું કે આપણો સમાજ સાથે કંઈક વિશિષ્ટ સંબંધ છે, વ્યક્તિ અને સમષ્ટિ સાથે. તમે એકલા નહીં રહી શકો. એ 3 પ્રકારનો સંબંધ છે. એક પ્રકારનો કેવો, હમણાં મેં કહ્યું એ પ્રમાણે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, એટલે બળિયાના 2 ભાગ. એટલે એક માણસ બળિયો હોય તો બધાને દબાવી આ સદામ હુસેનની જેમ માથે બેઠો હોય, એટલે બળિયાના 2 ભાગ. એટલે એની અંદર તો શું હોય કે માણસને કચડી નાખવાનો. આજે આ 5 મહાસત્તાઓ છે એ 3 ત્રીજા વિશ્વને આ કચડી રહેલી છે. એટલે એ બધા કેટલું બધું કરે છે, કેટલા લોકોને મારે છે. આજે તમે જો આ સ્ટાર વોર સુધી માણસ પહોંચી ગયો, પણ કોણ કહે કે વાઘનું મોઢું ગંધાય છે? કોઈ બોલે? આપણે બોલી શકતા નથી. એટલા માટે પહેલો સંબંધ આ છે કે બીજાને ભોગે પોતે જીવવું. બીજો સંબંધ એ છે લીવ એન્ડ લેટ લીવ, જીવો અને જીવવા દો. પણ એમાં કેટલી બહુ મધુરતા નથી. જેમ માં એમ બોલે કે હું એ જીવું, મારો બાળક કે જીવે. એમાં બાળક જીવે ખરો પણ ઉછરે નહીં. પેલા કરતા સારો, પેલા બધા મારી નાખે કરતા. પણ ત્રીજો સંબંધ છે એ છે કે લીવ ટુ લેટ લીવ, બીજાને જીવાડવા માટે તમે એ યજ્ઞ તો ખરો, પણ હવે હું તમને વિશિષ્ટ યજ્ઞની વ્યાખ્યા સમજાવી રહેલો છું કે યજ્ઞ એટલે વિશિષ્ટ યજ્ઞ કયો કહેવાય કે બીજાને જીવાડવા માટે આપણે જીવવાનું. એટલે એ રીતે યજ્ઞ આપણે કરવાના. તો પહેલાના સમયની અંદર એમ કહેતા કે આપણે બધા પંચ યજ્ઞ કરવાના, કારણ કે 5 જગ્યાએ હિંસા થતી હોય. સાંબેલાથી આપણે ખાંડીએ ત્યારે એમાં જીવાત મળતી હોય છે, પાણિયારામાં પણ મરણ થતું હોય, પછી ઘંટીની અંદર, પછી ચૂલાની અંદર, આવી રીતે સાવરણીથી વાળીએ એમાં કંઈક ને કંઈક જીવો મળે. એટલા માટે વૈશ્વદેવ કરીને બ્રાહ્મણો જમતા, એ વાત જુદી છે. પણ આપણે આ યજ્ઞોની અંદર એવું છે કે આપણે બીજાને જીવાડવા માટે જીવીએ, એ આપણી ભારતીય યજ્ઞ સંસ્કૃતિ. આ બધો જે યજ્ઞ રોજ કરવો એ તો બહુ મુશ્કેલ થાય. આપણે તો એક યજ્ઞ અહીં આગળ થયો છે અને રોજ જો કરવાનો હોય તો થાકી જઈએ ને આવો યજ્ઞ. પણ પંચ મહાયજ્ઞની ભાવના રોજની છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું કે રોજ પંચ યજ્ઞો કરવા. કેવા? પંચયજ્ઞો. ભારતની સંસ્કૃતિ પંચયજ્ઞની છે, એ જ મારે અહીં સમજાવી છે. એમાં પહેલો યજ્ઞ છે જેને બ્રહ્મ યજ્ઞ કહેવાય. બહુ ટૂંકમાં આપણે જોઈ લઈશું, બહુ સમજવા જેવો છે કે બ્રહ્મ યજ્ઞ કે છે કે આવી રીતે યજ્ઞ કરતા કરતા કે પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ અવાપ્સ્યત. ગીતામાં કહ્યું કે આવી રીતનું યજ્ઞ કરતા કરતા, કારણ કે સમાજમાં તમે એકલા નથી. તમે જો કે અનાજ, તમે કોળિયો અનાજ ખાઓ એટલે તમારા મનમાં એમ કે મારા બાહુબળથી મેં આ અનાજ પ્રાપ્ત કર્યું, એવું નથી હો. કારણ કે આ કોળિયો અનાજ તમારા મોઢા સુધી આવ્યું, એમાં પહેલી જમીન જોઈએ, જમીન ઉપરથી વરસાદ જોઈએ, પછી ખેતી કરવા માટે બળદો જોઈએ, મજૂરો જોઈએ, ખેડૂતો જોઈએ, અને પછી શું થાય?
આ બધું એમ નહીં, વેપારી જોઈએ, વળી પાછો દુકાનદાર હોય, પછી ઘંટી જોઈએ, ઘંટી દળનારી જોઈએ એ વખતના જમાનાની રીતે, પછી એ રસોઈ કરનાર કોઈ જોઈએ, રસોઈ પીરસનાર કોઈ જોઈએ. આટલું બધું ભેગું થાય ત્યારે એક અનાજનો કોળિયો તમારા મોઢા સુધી પહોંચે છે. સમાજમાં તમે એકલા નથી. મેન ઇઝ અ સોશિયલ એનિમલ. આટલા બધા ભેગા થાય ત્યારે એ કોળિયો મોઢા સુધી પહોંચે ત્યારે ભાઈઓ વિચારવા કરવું જેવું છે કે આ બધા ઉપર આપણું ઋણ નહીં, કે એના માટે કંઈક આપણે કરવું તો જોઈએ કે નહીં. એમણે આપણા માટે આટલું કર્યું તો આપણે જમીનને, એ વરસાદને, એ બળદો માટે, એ મનુષ્યો માટે, એ જે આપણા મા બાપ જે આપણને ખવડાવતા હોય એના માટે આપણે કંઈક કરી છોટવું જોઈએ. એનું નામ શું કહે? યજ્ઞની ભાવના. એક રૂમાલ નીચે પડી ગયો હોય અને કોઈ આપણને આપે તો એને થેન્ક યુ કહીએ છીએ. તો આટલા બધા તત્વોનો આપણા એક જીવનની અંદર સહકાર છે, તો એના માટે કંઈક કરવું, એનું નામ શું કહેવાય? યજ્ઞ. એટલે યજ્ઞની ભાવના આ થઈ. આ બધો યજ્ઞ તો બહુ આપણને હમણાં તો વર્ણન કરીશ, હજી દબાણનો બાકી છે, પણ જરા આ એક સમજીને આગળ જઈશું તો યજ્ઞનો ભાવનાનો પૂરો ખ્યાલ આવશે અને વિશ્વની શાંતિ આવા યજ્ઞો વર્ણન કરું ને એવા યજ્ઞો દ્વારા થશે. આ વિશ્વ શાંતિ યજ્ઞ કહેવાય છે. યજ્ઞની ભાવના મારે તમને અહીં સમજાવવી છે. તો પહેલો યજ્ઞ છે બ્રહ્મ યજ્ઞ. બ્રહ્મ યજ્ઞ એટલે આ સમજો, મધ્યનું 8મું વચનાવર શ્રીજી મહારાજે કહ્યું કે જુઓ, આવા યજ્ઞો તો આપણે બહુ થશે નહીં, રાજસી અને તામસી, કે જેમાં પશુઓ મરતા હોય, અને કદાચ આવા પશુઓ ન હોમીએ અને જવતલ હોમીએ એમાં બહુ ખર્ચો થઈ જતો હોય છે. એટલા માટે ગીતામાં તો યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી, ભગવાનનું નામ લઈએ એટલે બધા યજ્ઞ આવી ગયા. પણ શ્રીજી મહારાજે કહ્યું કે એમ નહીં, આપણે યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ કરવા. યોગ યજ્ઞ અને જ્ઞાન યજ્ઞની મહારાજે વાત કરેલી છે કે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, એની અંદર આપણી ઇન્દ્રિયોને, અંતઃકરણને હોમવા, એનું નામ શું કહેવાય? યોગ યજ્ઞ. હવે આ બહુ સમજવા જેવું છે કે આપણા જીવનની અંદર સુખ દુઃખો આવવાના, માન અપમાન આવવાના, અને જો આ યજ્ઞ જો નહીં કરીએ તો આપણને મુશ્કેલી ઊભી થવાની. કહ્યું છે કે યજ્ઞ રહિતનું કલ્યાણ નથી થવું, માટે રોજ યજ્ઞ કરવાના, 5 યજ્ઞ રોજ કરવાના, 12 મહિના આપણે કરવાના. એમાં પહેલો બ્રહ્મ યજ્ઞ એટલા માટે કે આપણને રોજ માન અપમાન થશે. અહીંયા આગળ કોકને ખુરશી ઉપર બેહાડે, કોકને ઉઠાડી મૂકે. કોઈ વખત તમે તુકારામને જેમ માથે મુંડો કરીને ઉપર ચૂનો ચોપડીને અવળે ગધાડે હાથમાં પૂંછડું પકડીને ફેરવ્યો ત્યારે એને કંઈ ખોટું ન લાગ્યું, હો, એને કંઈક આગુ પાછું ન થયો. કારણ કે યોગ યજ્ઞ એ બ્રહ્મ યજ્ઞ કરતો હતો કે હું તો આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. અપમાન ને બધું થયું પણ કંઈક ને કંઈક થવાનું. જમવામાં આગુ પાછું થવાનું, ઉતારામાં આગુ પાછું. ડોક્ટર સામે તો રોજ વાત કરે છે એટલે મારે બહુ કહેવાની જરૂર નથી, પણ એના અનુસંધાનની અંદર આવા પ્રસંગો બનવાના. અને એ વખતે જો આપણે યોગ યજ્ઞ બ્રહ્મ યજ્ઞ ન કર્યો હોય તો ઉપાધિ થવાની કે નહીં. એટલે બ્રહ્મ યજ્ઞ રોજ કરવાનો. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. આપણને હાર પહેરાયો તો શું, ન પહેરાયો તો શું, બોલાવ્યા તો શું, ન બોલાવ્યા તો પણ શું, એમ રોજ કરવું પડે. આપણે જોઈએ ને સંસારી જીવન જ એવું છે. કોઈની દીકરી પરણ્યા વગરની રહી ગઈ, કોકની દીકરી વળી પરણાયેલી હોય પાછી આવી હોય, કોઈના દીકરાના લગ્ન ન થતા હોય, કોઈને વેપારમાં આગુ પાછું થતું હોય, ત્યારે એ વખત સમજવું કે હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, એમ સમજીને છૂટા પડતા શીખવું પડે, નહીં તો મુશ્કેલી ઊભી થઈ જાય. મેં પરમ દિવસ વાત કરેલી ને કે પ્રમુખ સ્વામી કહેલું કે હું અક્ષર છું, આ વિચાર દિવસમાં એક વખત તો કરવો જ. શું કહે છે? હું અક્ષર છું એવો વિચાર રોજ દિવસમાં એક વખત તો કરવો જ. કારણ કે એમાંથી આપણા ઘણા પ્રશ્નો આ છે ને મોટી ટીકડી જેવું છે. જેમ આપણે મૂંઝાઈ ગયા હોઈએ ત્યારે પરદેશમાં હું ડ્રગ લેતા હોય છે, ડ્રગ લે એટલે શાંતિ થઈ જાય એને, એટલે એને ટ્રાન્ક્વિલાઇઝર કહે છે. તો આ જે હું અક્ષર છું એ નામનું ટ્રાન્ક્વિલાઇઝર એવું છે કે વિધાઉટ એની સાઇડ ઇફેક્ટ, કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થાય નહીં અને આનંદમાં આવી જઈએ. કેવી મજા આવે. જેમ તુકારામ જતા હતા, આ ગધેડા ઉપર બેહીને એની વહુ કે તમને શરમ નથી આવતી, ગધેડા ઉપર બેઠા છો? એ કે આપણે પરણ્યા ત્યારે ક્યાં ફૂલેકું નીકળેલું, આ 25 વર્ષ પછી નીકળ્યું નથી, રિસેપ્શન મોડું થતું એ નીકળ્યું કહેવાય. અને પણ કે તમે આ બધો મુંડો થયો કે આપણી પાસે ક્યાં પૈસા હતા, છોકરાએ મફત મુંડી દીધું, પણ ગળામાં ગાજરની માળા નાખી છોકરાએ, હાથ દડા સુધી શાક હાલશે, આપણે ક્યાં પૈસા છે કે શાક ખરીદીએ. જો હવળું લીધું બધું, એને બધું સવળું લીધું. અને આ જો ના હોય તો જો તમને અહીં બેઠા છો આગળ, એને ઉઠાડીને પેલી બાજુ બેહાડવામાં આવે, ક્યાંય બેસી ગયા, જાઓ પેલી બાજુ, અહીં ક્યાં ઘૂસી ગયા, તો વગર પ્લાસ્ટિક સર્જરી આપણું આખું મોઢું બગડી જાય. હો, પેલા હારું તારે ઉઠીને પેલી બાજુ બેસીએ. જો એ સમજવું બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ છે. એટલા માટે યોગ યજ્ઞની, આ બ્રહ્મ યજ્ઞની રોજની રોજ આવશ્યકતા. અને શું કહે છે કે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, તો પોતાનું સ્વરૂપ એટલે શું?
હું આત્મા છું એ સ્વરૂપ નહીં. આ પ્રમુખ સ્વામી મહારાજ એ જ મારું સ્વરૂપ, અને એ રૂપે આપણે માનવાનું, અને એમાં આપણી ઇન્દ્રિયો અંતઃકરણ હોમવાના, કાપીને હોમવાના એવું નહીં, પરંતુ એની આજ્ઞા પ્રમાણે આપણે જીવીએ એટલે હોમ્યું કહેવાય. યજ્ઞમાં જે વસ્તુ હોમીએ પછી પાછી નથી કાઢવાની હોતી ને, જે વસ્તુ હોમી એટલે ગઈ. એવી રીતે સ્વામી કે સિનેમા નહીં જોવાની, દારૂ નહીં પીવાનો, કે આ હોમ્યું, સ્વાહા સ્વાહા. એટલે પછી પોતાનું મન ગમતું મૂકીને ગુરુના ગમતામાં રહેવું, એનું નામ શું કહેવાય? હોમ. એનું નામ યજ્ઞ. આ નવી યજ્ઞની વ્યાખ્યા સમજવા જેવી કે ગુરુના ગમતામાં રહેવું, પોતાનું મનનું છોડીને, એ યજ્ઞ. પણ ગુરુ પણ એવા હોવા જોઈએ હો, જેવા તેવા નહીં. ગુરુ મળ્યા ગોકળીનાથને ગરડા બળદને ઘાલીનાથ એવા નહીં, પણ એ સ્વામી પણ એવા યજ્ઞવાળા છે. આજે તમે, હું એમની સાથે તો વર્ષોથી રહું છું, કેટલા પ્રસંગો એને રિક્ષામાં બેઠેલા જોયા, રોલ્સ રોયસ ગાડીઓમાં હમણાં ખૂબ જોયા લંડનની અંદર. હવે એમાં કોઈ પણ પ્રકારનો મગજમાં ફેરફાર નહીં. લાખો માણસો એને માનનારા જોયા અને એને ગાળો આપનારા પણ અમારી હાજરીમાં આ જોયા છે, તો પણ એના મનની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. કેટલી સ્થિતિ ઉપર વર્તતા હોય સ્વામી, કેટલી બધી સ્થિતિ ઉપર. આજે તમે વિચાર કરીએ તો એ ખરેખર બ્રહ્મયજ્ઞ સ્વરૂપ છે. ત્યારે એવા સંત મળે અને પોતાનું સ્વરૂપ માનીએ, એનું નામ શું કહેવાય? યોગ યજ્ઞ. આ રોજ કરવાનો. આપણે બધા કથા વાર્તા કરીએ છીએ ત્યારે એ પણ શું છે? એક જાતનો યજ્ઞ જ છે. ત્યારે એમાં કેટલી બધી શાંતિ રહે, માણસને શાંતિ રહે. આ વિશ્વ શાંતિ તો ને, આપણે પોતે શાંત રહે તો આખું વિશ્વ શાંત જ છે. બાકી તો તમે ગમે એટલો પ્રયત્ન કરો, આ બાજુ તમે પંજાબનું આગું પડતો તો ઈરાકમાં હળગવાનું, ઈરાકમાં આગું પડતું થશે તો કંઈક વળી પાછું બીજે કંઈ હળગવાનું. એ તો બધું હળગ્યા જ રાખવાનું. રાવણની કાણ જેવું છે, કોઈ દાડો મટવાનું નથી. એટલે આ ભલા તો જગ ભલા. આપણે શાંત તો આખી દુનિયા શાંત. એટલા માટે આ બ્રહ્મ યજ્ઞ. બીજો યજ્ઞ કહેવામાં આવ્યો કે દેવ યજ્ઞ. એ જે અત્યારે શ્રીજી મહારાજે અત્યારે જતલપુરમાં કરી રહ્યા છે એની વાત કરું છું. હમણાં ડભાણમાં શરૂ કરીશું આપણે, કે ડભાણમાં જે કરે છે શ્રીજી મહારાજ, એની આ વાત છે કે એ યજ્ઞની પણ બહુ જરૂર છે. કારણ કે તમે જુઓ, પૃથ્વી દેવતા, સૂર્યો દેવતા, ચંદ્રમા દેવતા, આ બધા જે પંચભૂતો છે ને, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એ પણ બધા દેવતાના સ્વરૂપ છે. કારણ કે એ ના હોય ને તો આપણો જમીનમાંથી અનાજ પાકે નહીં, એ કોળીઓ મોઢામાં જાય નહીં. એટલા માટે આ જે બધા યજ્ઞો કરીએ, અને યજ્ઞોથી દેવતાઓ પ્રસન્ન થાય અને ઉપરથી વરસાદ વરસાવે. એટલે લોકો જગન કરે. જુઓ, વરસાદ બંધ થઈ ગયેલો ને તો કેટલા યજ્ઞો થયેલા. કારણ કે દેવો રાજી થઈ જાય અને આપણા ઉપર વરસાદ વરસાવે. એટલા માટે આપણે જેમ એક દાણો નાખીએ છીએ જમીનમાં તો 1000 દાણા આપે છે કે નહીં? ઘી તમે યજ્ઞમાં નાખો તો ડબલ જ્વાળો આપે છે કે નહીં? એટલે કંઈક આપણને વિશેષ આપે. એટલા માટે યજ્ઞેન યજ્ઞમય જંત દેવાહ, કે યજ્ઞને યજ્ઞમય જંત દેવાહ. આપણે યજ્ઞ કરીએ એટલે દેવો પણ સામો યજ્ઞ કરે, એટલે એ લોકો પણ આપણને આપે. એનું નામ કહેવાય યજ્ઞેન યજ્ઞમય જંત દેવાહ. એટલે આપણો યજ્ઞ કરીએ એટલે આપણે એને અર્પણ કરીએ તો એ સામું આપણને અનંત ગણું, સહસ્ત્ર ગુણ આપણને આપતા હોય છે. એટલે એ દૃષ્ટિથી આ ગીતાની અંદર આ યજ્ઞની વાતો કરેલી છે. આપણે અંગ્રેજીમાં જોઈએ તો આ નાઇટ્રોજન ચક્ર કહે છે કે આપણે આ પ્રકૃતિનું જેટલું રક્ષણ કરીએ, ઝાડ પાનનું, બીજું ત્રીજું, તો વરસાદ સારો આવે. પણ એની સાથે ચેડા કરીએ, આ બધા બોમ્બ બનાવીએ, બોમ્બ ફોડીએ, પેલું ઓઝોનનું પડળ આગુ પાછું થઈ જાય, એને લઈને ઉપાધિ. અત્યારે ઉનાળાની જગ્યાએ શિયાળો અને શિયાળાની જગ્યાએ ઉનાળો, નહીં વરસાદ ત્યાં વરસાદ ને વરસાદ ત્યાં નહીં વરસાદ. આ બધું થયેલું છે. યજ્ઞીય ભાવના ભૂલાઈ ગયેલી છે. એટલા માટે યજ્ઞો જરૂરી છે. એમ કહેવાય છે, બધા બેરી રાથનર અને શિરોવિચ નામના વૈજ્ઞાનિકો એમ કર્યું છે, યજ્ઞની જે શેર ઉપર જાય ને, યજ્ઞની, અને એનો જે વાયુ છે ને, એમાંથી રેડિયેશન ન થાય. એટલે બોલું, અરે રેડિયો એક્ટિવ ના થાય, એટલે કિરણોત્સર્ગ ના લાગે. એટલે બોમ્બ ફૂટ્યો હોય ને તો પણ રક્ષા થઈ જાય એવું માને છે. યજ્ઞની ભસ્મમાંથી દવાઓ બને છે. લ્યો, હવે આને આવી બધી વાતો આજે વૈજ્ઞાનિકોએ શરૂ કરી. એટલા માટે આવા યજ્ઞોની પણ ખૂબ જરૂર હોય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પણ પ્રસંગોપાત આવા વિશ્વ શાંતિ, આવા યજ્ઞ, હોમવાના યજ્ઞો પણ કરતા હોય છે. એટલે ખોટો દ્રવ્યોનો બગાડ નહીં સમજતા કે ઘી હોમાય છે અને તલ હોમાય. એટલા માટે આ બીજી ભાવના. હવે આગળથી આપણે ઝડપથી ત્રીજા ઉપર જતા રહીએ. કયો આવ્યો? દેવ યજ્ઞ. પહેલો કયો હતો? બ્રહ્મ યજ્ઞ. પછી શું આવ્યું? દેવ યજ્ઞ. અને એ તો પ્રસંગોપાત થાય. ત્યાર પછી આવે છે ભૂત યજ્ઞ. ભૂત એટલે શું? પ્રાણીઓ. એટલે કોઈ પણ પ્રાણીઓને મારવા નહીં. એનું નામ શું કહેવાય? ભૂત યજ્ઞ. આપણી ભારતની સંસ્કૃતિ તમને કહું કે જુઓ, આપણા ત્યાં કીડીઓ હોય ને એના માટે નગરા ભરવામાં આવે.
એની પર લાડવો ભભરાવતા હોય, કંઈક કીડીઓ જીવવી જોઈએ. દરેકે દરેક ગામમાં ચબૂતરો હોય છે. એ ચબૂતરાની અંદર બધા દાણા નાખે, પંખીઓ એ દાણા ખાય. વળી ત્યાં એક નાની છે ને પરબ પેલું રાખે કુંડા, એમાંથી પંખીઓ પાણી પીવે. આ બધું આપણે આને જમતા પહેલા કૂતરાનો ભાગ કાઢે, જમતા પહેલા ગાયનો ભાગ કાઢે, ગો ગ્રાસ વાન ગ્રાસ, કે આ બધા પણ જીવવા જોઈએ. એનું નામ શું કહેવાય? ભૂત યજ્ઞ. કે જો પ્રાણીઓ ના હોય ને તો આપણું મનુષ્યનું જીવન પણ ચાલે નહીં. કારણ કે હજી સુધી એવી ફેક્ટરી મેં જોઈ નથી. અમે દુનિયાભરમાં બધા દેશોમાં ફર્યા, પણ એક બાજુ ઘાસ નાખીએ અને બીજું બાજુ દૂધના કેન નીકળે એવી તમે જોઈ જ ફેક્ટરી કોઈ જગ્યાએ? કોઈ જગ્યાએ નથી. એ બિચારા પ્રાણીઓ આપે છે, તો પછી એ પ્રાણીઓ દૂધ આપતા હોય એને આપણે મારીને ખાવાનો કોઈ અધિકાર નથી. કાકા કાલેલકરે એક ચિત્ર બનાવ્યું છે, એમાં કેવી બે સંસ્કૃતિ બતાવી. પશ્ચિમની સંસ્કૃતિ કેવી રીતની છે કે એક બાજુ કોકા કોલાની બોટલ અને હોટ ડોગ્સ એટલે માંસની પ્લેટ. આ પશ્ચિમની સંસ્કૃતિ કે બીજાને મારીને આનંદથી બોટલ પીને રહીએ, બીજાના ભોગે આપણે આનંદ કરીએ. ભારતની સંસ્કૃતિ એટલે ઝૂંપડી અને બાજુમાં ઉભેલી ગાય. ઝૂંપડી એટલે માણસ, ઝૂંપડી એટલે એમાં રહેનારો માણસ, અને બાજુમાં ગાય. તો ગાયની સાથે રહીને એનું એ રક્ષણ કરીએ, એ અમારી સેવા કરે અને અમે જીવન જીવીએ. એટલે બીજાના ભોગે નહીં પણ બીજાના સાથે રહીને ઉત્કર્ષ કરવો એ ભારતની સનાતન સંસ્કૃતિ. આનું નામ કહેવાય ભૂત યજ્ઞ. એટલા માટે કોઈ પણ જીવ પ્રાણીને મરાય નહીં. પશ્ચિમમાં તો આવું કશું છે જ નહીં. પણ આપણે સમજવું કે કોઈ પણ પ્રાણીઓને મારવાનો આપણો કોઈ અધિકાર નથી, એ આપણે સમજવું. હું ઘણી વખત કહું છું, એ માણસો ખાલી માંસ નથી ખાતા. તમે કોઈ વખતે કતલખાનું જોયું છે? અને કતલખાનામાં એને કાપે ને ત્યારે હાય હાય થઈ જાય છે, અને કહે છે ને તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય. તો એની હાય ખાઈએ છીએ, આપણા સંસ્કારો બધા બગાડી નાખે. એટલા માટે એ પણ સમજવા જેવું છે. એટલા માટે આ કોઈ આપણો ધર્મ નથી, એ બરોબર સમજવાનું. એટલે ભૂલમાં અહીં તો કોઈ માંસાહારી બેઠા નથી, એ તો બધા બહુ પવિત્ર માણસો હોય છે, એટલે આ બધી લમણાજી કરવાની બહુ જરૂરિયાત નથી. પણ અમને ઘણા લોકો મળતા ત્યારે આપણે વિચાર કરીએ કે એમ સમજવાનું કે જીવવા માટે હવાની જરૂર છે, એમાંય જીવ છે. જીવવા માટે પાણીની જરૂર છે, એમાંય જીવ છે. જીવવા માટે શાકભાજીની જરૂર છે, એમાંય જીવ છે. પણ ત્યાં અટકવું જોઈએ, પછી આગળ વધવાની કઈ જરૂર નથી. ત્યાંથી આપણું પોષણ પૂરું થઈ જાય છે. નહીં તો એક જ ઘરમાં 3 સ્ત્રીઓ હોય, એક માં હોય, એક બહેન હોય, દીકરી હોય, બધો હરખો વ્યવહાર કરીએ છીએ, પશુ જેવું થઈ જાય. એમાં વિવેક નથી. તો આમાં જીવ, આમાં જીવ, આમાં જીવ. એવી રીતે શાકમાં જીવ છે, પાણીમાં જીવ છે, હવામાં જીવ. પણ એ જીવને ખવાય, પણ બાપને ન ખવાય, પશુને ન ખવાય. એટલો વિવેક તો સમજવાનો કે નહીં, ને તો બધું ગબરગંડ જેવું કહેવાય. એ બધી વાત અમે સમજાવતા. એટલા માટે આપણે બહુ લંબાણમાં નહીં જઈએ. એનું નામ કહેવાય ભૂત યજ્ઞ. એટલા માટે તો પ્રમુખ સ્વામીએ કેટલ કેમ્પો કર્યા. આવું તો દુનિયામાં કોઈને હુજ્યું નહોતું કે ભાઈ આવું કરવું જોઈએ. અને બાળકો એની અંદર લાખો રૂપિયા આપ્યા. એનો મતલબ એ પોતાના કપડા ઇસ્ત્રી નહીં કરાવી એમ કરીને કે એ પછી મોટા થઈને દુનિયાભરમાં જાય અને માંસની પ્લેટ આવી હોય તો એ ખાશે નહીં. એ સમજશે કે મેં એક ગાયને બચાવવા માટે ઇસ્ત્રી વગરના કપડા વર્ષ સુધી પહેર્યા છે. એક માણસ સ્વામીએ ઉભો કરી આપ્યો. પછી ચોથો યજ્ઞ છે, જેને આપણે યજ્ઞ કહીએ છીએ મનુષ્ય યજ્ઞ. મનુષ્ય યજ્ઞ એટલે મનુષ્ય કાપીને હોમવાનો એવું નહીં, કારણ કે ભગવાનનું સારામાં સારું ઉત્તમમાં ઉત્તમ સર્જન મનુષ્ય છે. એટલે મનુષ્યની સંભાવના કરવી એનું નામ શું કહેવાય? મનુષ્ય યજ્ઞ. એટલે મનુષ્ય યજ્ઞ જરા સમજવાનો કે આપણે મનુષ્યને સંસ્કાર આપવા, એનાથી બીજો કોઈ મોટો યજ્ઞ નથી. પરંતુ અત્યારે મનુષ્ય યજ્ઞ ચાલે છે, ખબર છે કે માણસોને મારી નાખતા હોય છે. આજે કેટલા બધા સદામ હુસેનમાં બીજે ત્રીજે કેટલા લોકોને આતંકવાદની અંદર રોજ નરમેધ. અમે જયારે સ્ટોકહોમમાં હમણાં ગયેલા સ્વીડનની અંદર, બહુ સરસ એમાં એક જણે ત્યાં અમે વાત સાંભળી કે જયારે એને માર્ટિન લ્યુથર કિંગને જયારે ત્યાં શાંતિનું પારિતોષિક આપેલું, ત્યારે એ દિવસે સ્વીડનમાં બોલેલા એ કે તરતી માછલીને જોઈને માણસને તરવાનું મન થયું, ઉડતા પંખીને જોઈને એને ઉડવાનું મન થયું, પણ માણસને જોઈને માણસને માણસ થવાનું મન થયું નહીં. આ મોટામાં મોટી બરબાદી છે. એટલે માણસને તૈયાર કરવો બહુ અઘરો છે. તો મનુષ્ય યજ્ઞ શ્રીજી મહારાજ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, આ બધા ગુણો તમારામાં આવે તો તમે મનુષ્ય કહેવાઓ.
બાકી એ સિવાય મનુષ્ય કહેવરાવાને તમે લાયક નથી. એવી વાત શ્રીજી મહારાજે આ અધ્યાયમાં એમ કે છે કે ચોરી પણ ના કરવી જોઈએ. શ્રીજી મહારાજે એની ઉપર પણ બહુ વાત કરેલી છે કે આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન સમાચરેત. એટલે આ વાત સમજવાની. એટલે હું આ પછી ડિટેલમાં કહું, પણ અત્યારે ટૂંકમાં કહી દઉં કે મનુષ્યને શિક્ષાપત્રીના નિયમો પડાવવા એનું નામ કહેવાય મનુષ્ય. એટલે સંસ્કાર આપવા એના જેવો બીજો કોઈ મનુષ્ય યજ્ઞ નથી. આજે શ્રીજી મહારાજે શરૂ કરેલું યજ્ઞ પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયામાં વિસ્તારી રહેલા છે. લંડનમાં, અમેરિકામાં, આદિવાસીઓમાં, આફ્રિકામાં. ગઈકાલે ચિન્મય સ્વામી બધી વાત કરીને કે આદિવાસીઓની અંદર પણ મનુષ્યનો ધર્મ શીખવાડ્યો કે જુઓ આપણે આ કેવી રીતે રહેવું જોઈએ. એટલા માટે આ મનુષ્યના ધર્મો આ છે કે મનુષ્યને સંસ્કાર આપવા. એને સંસ્કાર આપવા જેવો બીજો કોઈ યજ્ઞ નથી. અને એમાં ભગવાન પધરાવવા આ યજ્ઞ. એટલે આપણે સારી રીતે જીવન જીવીએ એનું નામ કે પાંચમો આવી ગયો પિતૃયજ્ઞ. એ પિતૃયજ્ઞ એટલે માતા છે પિતા છે પિતરવ. કયો સમાસ થયો? એક શેષ દ્વંદ્વ થયો. એટલે પિતૃયજ્ઞની અંદર માતા અને પિતા બે આવી જાય. એટલે એ દૃષ્ટિથી આપણે માતા અને પિતાને સારી રીતે સાચવવા એનું નામ શું કહેવાય? પિતૃયજ્ઞ. આ તો એના બાપને પછી જેમ વારે ચડાયો હોય, પરદેશમાં તો મોટો એના બાપા માટે જ બનાવેલી હોય, કોઈ બાપાના ઘેર રાખતો નથી. જ્યારે આપણી સંસ્કૃતિ જુદી છે. જેમ ભગવાન પેલા પુંડરીક પાસે આવ્યા ત્યારે એના મા બાપની સેવા કરતો હતો, ત્યારે પેલા ભગવાનને કહ્યું કે આ ઈંટ ફેંકું છે એની ઉપર ઉભા રહો, મારા મા બાપની સેવા પૂરી કરવા દો. આનું નામ કહેવાય પિતૃયજ્ઞ. અને શ્રવણ પોતાના માતા પિતાને અહીં ખભે બેહાડી અને આખા હિન્દુસ્તાનની જાત્રા કરવા લઈ જાય છે. એનું નામ શું કહેવાય? પિતૃયજ્ઞ. એટલે મા બાપની સેવા કરવાની હો. જો તમે મા બાપની સેવા નહીં કરો તો પિતૃયજ્ઞ પૂરો નહીં થાય. એટલે મા બાપ ઘણી વખત શું થાય, મિલકતો બધી વહેંચાઈ જાય પણ મા બાપને કોઈ રાખવા તૈયાર ના થાય. અમારા સુરેશ ઘણી વખત વાત કરે છે, એક વખતે બે ભાઈઓએ બધું વેચી દીધું, બધી વસ્તુઓ વેચાઈ ગઈ અને પછી એનો બાપ હતો, મા તો મરી ગયેલી, બાપ એક વધારાનો પડ્યો. પેલો કે ભાઈ હવે મોટો કે હું ના લઉં હો, કારણ કે મારા વસ્તાર વધાર છે. નાનો કે મારી બહુ કલાંટ છે, લફાવશે નહીં. તો કરવું શું આવે આને? કે કિંગ ક્રોસ કરો કે આપણા ઘરના મોભારા ઉપર બાપને મૂકીએ અને પછી ત્યાંથી રબડતો મૂકીએ. ઊંધો પડત તારા ભાગમાં, ચીતો પડત મારા ભાગમાં. એનો બાપ કે હું ફૂટપાથ ઉપર ખાધા વગર મરી જઈશ પણ આમ મારા વગર મોતે મરવું નથી. આવી રીતના બાપના ભાગ પાડતા હોય ત્યાં પછી પિતૃયજ્ઞ ક્યાં કામ આવે? એટલા માટે આપણે સમજવા જેવું છે કે મા બાપની આવી સેવા બરોબર કરવી. ઘણી વખત પેલી વાત કરીએ છીએ ને, એક વખતે એક દીકરો બાપના માટે ઠીબડું રાખેલું અને ઠીબડું છે ને પેલા એના દીકરાને કે દાદાને માટે આમાં જમાડવા લઈ જવાનું. તે રીતે પેલો છોકરો પેલા ખાટલા હોય ને ગવાણમાં નાખ્યો હોય ત્યાં એને ખવડાવે. પછી ડોહો મરી ગયો અને પછી બધું ઘર સાફસૂફ કરતા હતા. થોડા દાડા પછી ઠીબડું નીકળ્યું. ત્યારે પેલો છોકરો કહે જો દાદા મરી ગયા ઠીબડું હજી રાખ્યું કે પછી તમે ગરડા થાવ પછી ગોતવું ન પડે ને એટલા માટે. પેલો કે મોત થયું. એટલા માટે આ બધું સમજવા જેવું છે. આપણે જે કરીએ આપણા બાળકો જોતા હોય છે. બાળકોનો વિભાગ અત્યારે નથી, પેલી બાજુ ચાલે છે એટલે બહુ નથી કહેતો, પણ આટલે ખ્યાલ રાખીએ કે પિતૃયજ્ઞ એટલે શું કે આપણા બધા બાળકોને સારા સંસ્કાર આપવા. જો તમે તમારા બાળકોને સારા સંસ્કાર ના આપી શકતા હોય તો ખોટી ગીર્દી ઉભી કરતા નહીં, કારણ કે એટલી ઉપાધિ બહુ છે ને વળી પાછી ડબલ ગીર્દી. એટલા માટે આપણે બરોબર રહેવું. અમે એક વખત લેસ્ટરમાં હતા અને સ્વામી એક ભાઈને કહેતા હતા, છોકરાને બહુ દારૂ પીતો હતો, બહુ ખખડાયો, એનો બાપ બાજુમાં બેઠેલો અને પછી સ્વામી કોઈ ગરામખોર આ તારા બાપના સંસ્કાર ભૂલી ગયો, આમ છે તેમ છે, દારૂ પીવા મંડી પડ્યો. ત્યારે પેલો છોકરો શું કે અડધો કલાક પછી કે સ્વામી મારો બાપ હું બે છે ને ભેગા પીએ છે, ભેગા બેહીને. એનો બાપને તો બિચારા કાપત લોહી ના નીકળે, ઊંધો પડી ગયેલો. સ્વામી કે આવા સંસ્કાર તું કરે છે? ત્યારે આવું બનતું હોય ત્યાં ક્યાં ઠેકાવવું પડે. એટલા માટે આપણા ઘરમાં ઘર મંદિર હોય, આપણા ઘરમાં આ બધું બરોબર હોય તો પછી કઈ છોકરાઓમાં સારા સંસ્કારો આવે. એની વાત ફરીથી કોઈ વખત કહીશું. એટલે આનું નામ કહેવાય પિતૃયજ્ઞ. એટલા માટે આ સ્વામી આ બાળમંડળો કરે છે. જો પેલી બાજુ બધા બેઠા છે કે તમારા મા બાપને પગે લાગજો, બરોબર પવિત્ર રહેજો. એટલે આ પ્રકારના 5 યજ્ઞવાળી સંસ્કૃતિ બહુ ટૂંકમાં મેં આપને કહી. એનું નામ કહેવાય છે યજ્ઞ સંસ્કૃતિ. ત્યારે આ તો પંચયજ્ઞ કહેવાય. પણ હમણાં તમે જુઓ 4 દિવસ સ્વામી મહાવિચરણ કરીને આવ્યા સુરતના, નવસારી ને બોચાસણ ને બીજે ને ત્રીજે ને, હરિભક્તોને લાળ લડાવવા માટે, એમના કઈ મનોરથ પૂરા કરવા માટે. અને પોતે અત્યારે માંદા થઈને પોતે ઓરડામાં પોઢેલા છે. ભલે મારો દેહ ઘસાઈ જાય પણ બીજા કંઈક થવું, સારા થવા
જોઈએ. ઘસાઈને ઉજળા થનારી આ સંસ્કૃતિ પ્રમુખ સ્વામીનું આખું જીવન જ યજ્ઞમય છે, આખું જીવન જ પરના માટે છે. એટલા માટે આવા પુરુષો મળવા બહુ દુર્લભ છે ભાઈઓ. એ પ્રમુખ સ્વામીની આપણને પ્રાપ્તિ થયેલી છે. ત્યારે આ વિશ્વ શાંતિ યજ્ઞનો થોડો ભાવાર્થ આપને ખ્યાલ આવ્યો હશે કે જો આવી રીતે આપણે વર્તીએ તો જીવનમાં શાંતિ થતા વાર થાય નહીં. એટલે શ્રીજી મહારાજ તમે આ સમજો, ખાલી જવ તોમ હોલો અરે ખાલી બકરા હોમી અને યજ્ઞ કરવાથી યજ્ઞ પૂરો થતો નથી. આ તમે મનુષ્યના ધર્મો પણ શીખ કે અમે તમને આ જે વાત કરીએ છીએ એ જરા સમજવા જેવી છે કે આ સાધારણ ધર્મ અમે તમને કહીએ છીએ. અહિંસાની તો વાત થઈ ગઈ. પછી કે છે કે અસ્તેયમ, કોઈ પણ પ્રકારની ચોરી આપણે કરવાની હોય નહીં. આ તો બધું બહુ અઘરું છે, કારણ કે ચોરી એ બહુ જબરજસ્ત વસ્તુ છે. આજે ઘણી વખત મહારાજ આ ઉપદેશ આપે છે, પણ બધા લોકો ઘણા ભણેલા ગણેલા બુદ્ધિશાળીઓને પણ આ વાત બહુ સરળ પડતી નથી હોતી. શ્રીજી મહારાજને કેટલો બધો દાખલો પડેલો. એક વખત મહારાજ સભામાં બેઠા, સુરાખાચર મોડા આવ્યા. મહારાજ કહો સુરાખાચર તમે મોડા કેમ આવ્યા? કે મહારાજ મારા 2 બળદ કોઈ ચોરી ગયું. મારે સારું ને ખેતી કરવા જવું મટ્યું કે ના હું બીજાને 4 ચોરી લાયો. કે તમે આવી ચોરી કરી? કે પહેલી શિક્ષાપત્રી પેલા લોપીને પછી મેં લોપી લ્યો. હવે એને કેટલું અઘરું પડ્યું હશે શ્રીજી મહારાજને આ બધાના માર્ગે ચડાવતા. તો આપણને એમ થાય કે આ અતિ અઘરું. અત્યારે તો બધા સાધુઓ પણ તમે જુઓ ને, ભગવાનની પૂજા કરતા હોય તો ભગવાનના ઘરેણાની ચોરી કરતા હોય. અરે ભગવાનને વેચી મારતા હોય છે ઇંગ્લેન્ડની અંદર. આવા પણ સાધુઓ પાકેલા હોય છે. ત્યારે શ્રીજી મહારાજે આખો એક સમાજ ઉભો કર્યો. એની વાત હું ડભાણના યજ્ઞમાં જોબન વડતાલ અને શ્રીજી મહારાજે સત્સંગી કર્યો એ અંગે વિશેષ કરીશ. પણ એને બદલી નાખ્યા, જીવન બધા બદલી નાખ્યા. હું તો ઘણી વખત કહું છું ને કે શિક્ષક સ્કૂલમાં બરોબર ભણાવે નહીં અને કે ટ્યુશનમાં આવજે, એ પણ શું કહેવાય? ચોરી. ડાક્ટર બધા બિલ લઈ લે ડબલ, એ પણ શું કહેવાય? એક સામાજિક ચોરી. આવી બધી ચોરીઓ તો બધી ઘણી બધી થતી હોય છે. એટલા માટે મહારાજ કહે છે કે બ્રાહ્મણોને કે અસ્તેય એટલે કે ચોરી ન કરવી એ બહુ મોટામાં મોટો ધર્મ છે. આપણે જોઈએ કે શ્રીજી મહારાજના સમયમાં કેવા કેવા બધા પાકેલા એના પણ દાખલા તમારે કોઈ દિવસે દારૂ ના પીવો અને દારૂ ધમધમાવતા. મહારાજે કહ્યું કે આ બરોબર નથી. તમને જીવન જીવતા ના આવડે એટલે કેફ ઉપર ચડો છો. જો જીવન સારી રીતે જીવતા આવડતું હોય તો ખરી ઉમેરો કરવાની કોઈ જરૂરિયાત નથી. યાદવો પણ દારૂ પીને છાંટતા થયા. આખું યાદવ કુળ દારૂમાંથી ખલાસ થઈ ગયેલું છે. માટે આ પ્રકારે દારૂનો પાન છે એ કોઈ દિવસે કરવું નહીં, કોઈ દિવસે બીડી પીવી નહીં. અમારે પેલા લક્ષ્મણભાઈ પેલી બાજુ વ્યસન મુક્તિ યજ્ઞ લગાડીને બેઠા છે. આ સાંભળ્યા પછી પહોંચજો, બધા બેઠા હોય અહીંયા આગળ અને કોઈ બીડીઓ ચાલમાં વાળા તો હશે જ, કે ના એવું બને નહીં, પણ કદાચ અહીં બેઠેલા તો નહીં હોય. પરંતુ એમ સમજીએ કે ફરી આવનારા હોય એના માટે પણ વાત સમજી લેવા જેવી છે કે આપણે આપણા ઘણા બધા પૈસા અને આપણી સંપત્તિ વ્યસનોની અંદર ખલાસ કરી નાખીએ છીએ. એટલા માટે મહારાજે અહીં કહ્યું કે કોઈ દિવસે આપણે આ વ્યસનના ચાળે ચડવું નહીં. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા, કે કુસંગી માણસ ફેલ ફતુરમાં જેટલા પૈસા કાઢી નાખે એમાંથી એક જણનું જીવન ચાલે. હું વડોદરામાં હતો, એક ભાઈ મસાલો ખાતો હતો. હવે તો અહીં મસાલા તમાકુ ઉપર મારે ખ્યાલથી બેન થયું છે, કઈ બંધન આવ્યું છે, પ્રતિબંધ. હવે એ ભાઈએ છે ને મેં વાત કરી કે કેટલાનો તું મસાલો ખાય? તેને કહ્યું સ્વામી દિવસનો 25 રૂપિયાનો. મેં બોલા 25 રૂપિયાનો એટલે તને? એ કે સ્વામી મને પોસાય છે. એને બહુ સરસ જવાબ આવ્યો કે મને પોસાય છે. મેં કહું પોસાતું હોય તો મહિનાના 750 રૂપિયા થયા. કોઈ અમારા સ્કૂલમાં કોઈ છોકરાઓને સ્કોલરશીપ આપ તો તને આશીર્વાદ આપશે, કોઈને કપડાં કરી આપ. આ બધું જે પોસાવવું જોઈએ, આ રીતે પોસાવવાનો કોઈ અર્થ છે? એટલે આ પણ સમજવું કે આપણે આ ખોટા પૈસા જ્યાં આડાવડા જાય છે ત્યાંથી આપણે બહાર પાછા વળવું અને એમાંથી કંઈક શીખવા જેવું છે. અમે એક વખતે એક ગામડામાં ગયા, સારંગપુર જેવડામાં. પ્રમુખ સ્વામી સાથે હતા અને પછી કહ્યું કે તમારા ગામમાં શું છે? કે સ્વામી ટાંકી બાંધવી છે પણ પૈસા નથી. કેટલા જોઈએ? કે 2 લાખ રૂપિયા. સ્વામી કહ્યું 2 લાખ રૂપિયા કે આપી દઈએ હમણાં. કે તમારા ગામમાં કોઈ બીડી પીનારા ખરા? હા કે 5000ની વસ્તી છે, એમાંથી 1000 તો બીડી ફૂંકનારા ખરા. ત્યારે સ્વામી કે એમ કરો, 1 વર્ષ સુધી તમે બીડી બંધ કરો. એક ડબલું છે એમાં તમારે કેટલાની થાય છે? રોજની રૂપિયાની થઈ જાય. રૂપિયો નાખી દેવો બધાએ. અને પછી શું થાય કે અમે આવીશું આગલી સાલ, કે એમાં શું થશે કે એમાં 3,65,000 રૂપિયા ભેગા થશે. કે પછી શું કરશો? કે એમાંથી 2 લાખ અમે તમને આપીશું ટાંકી બાંધવા માટે અને 1,65,000 મંદિરમાં લઈ જઈશું. અરે કે આવું હોય સ્વામિનારાયણનો હિસાબ આવો ખોટો? સ્વામી કહે જોવા નથી લઈ જવા, બાળ મંદિર બાંધજે, પણ તારા પૈસા આમાં વયા જાય છે, જરા સમજ.
તો આ વ્યસનોની અંદર તબિયત બગડે, સંસ્કાર બગડે, પૈસા બગડે. માટે એ માર્ગે કોઈ દિવસ ચડવું નહીં. એટલે આ કથા બધા સાંભળવા ઉપસ્થિત થયા છો, પણ જો ખૂણે ખાંચરે કંઈ બીડી તમાકુ એ કંઈક હોય તો આ યજ્ઞની અંદર હોમીને જ જજો, પણ એમને પાછા જતા નહીં, તો પછી કંઈક સાર્થક થયું કહેવાય. એટલે અહીં મહારાજે આ વાત પણ બ્રાહ્મણોને કહી કે આજે આ કેટલા બધા પૈસા આમાં બધા ચાલ્યા જાય છે. આજે અમેરિકામાં અને બીજા ત્રીજામાં તો હવે બધા લોકો મંડી પડ્યા છે કે આ દારૂ, પછી આ બીડી, આ ડ્રગ એ બધું જવું જ જોઈએ. આંતરરાષ્ટ્રીય દૂષણો થઈ ગયેલા છો અને લોકો એટલા બધા ચોંકી ગયા છે કે બીડીમાંથી ડ્રગ ઉપર પણ અને અફીણ ઉપર એટલા બધા ચડી ગયા. સારંગપુરની વાત કરું છું. અને અફીણ ઉપર ચડી ગયા, એમાંથી એમના બધા પૈસા ગયા, વાડી વેચવી પડી, ઘર બાર ખોરડા વેચવા પડ્યા, અને પછી વાડી તો મંદિરે લીધેલી, પછી એને શું થાય, ભૂખ્યો પડે રહે. એટલે પ્રમુખ સ્વામી છે ને કોઠારી હતા અહીંયા આગળ શાસ્ત્રીમાના વખતમાં. એટલે એ એમને શું કરે, થોડા પૈસા આપે કે આમાંથી બૈરા છોકરાને ખવડાવજો તમે, તો એ પૈસાનું અફીણ લઈને ખાય. પછી સ્વામી તો બહુ ખરાબ થાય છે. એટલે સ્વામીએ પછી એને લોટ અને દાળ ચોખા આપવા માંડ્યા. તો બોટાદમાં વેચી આવે અને એના પૈસા લઈને અફીણ પીવે. સ્વામી બહુ ભારે કરી. પછી હવે તમે અહીં બેસીને જમો, ત્યાં બેસીને જમાડવા માંડ્યા. એમના દીકરા જીવાભાઈ એ બરબાદ થઈ ગયેલા. સ્વામી કે છોકરાને અહીં મૂકી દો, તમારો આ છોકરો છે મંદિરમાં મૂકો, નહીં તો તમે એને બરબાદ કરશો. આ મૂર્તિમાન દાખલો કે કેટલી બધી બરબાદી આ એક અફીણના વ્યસનની અંદરથી જતી હોય છે. કેટલા લોકો બરબાદ થઈ ગયેલા છે. ત્યારે એનો ખ્યાલ આવે કે એમાંથી કેટલી મુશ્કેલી. અત્યારે તો બધા થાકી ગયા છે. અત્યારે તો તમે જુઓ કે ઘણી જગ્યાએ તો જો કોઈ ડ્રગમાં કેફી દ્રવ્યોમાં પકડાય ને તેને ફાંસીની સજા આજે વિદેશોની અંદર કરવામાં આવે છે. તો આપણે પણ જરા આ વાત સમજવી કે આ આપણા દૂષણો દારૂ કે બીડી એ કોઈ પણ પ્રકારનું આપણામાં હોવું ના જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને ધન્ય છે. ગઈકાલે અમરદાસ બાપુએ સરસ વાત કરીને કે સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો સંપ્રદાય. ઉજળો એટલા માટે કે એમાં દારૂ ના હોય, બીડી ના હોય, માંસ ના હોય, લસણ ના હોય, ડુંગળી ના હોય, વ્યભિચાર ના હોય, એનું નામ ઉજળો. બાકી બીજા બધા તો શું હોય કે વારી જાઉં મારા વીરારે સંગ ન કરીએ નીચે એમ કરી બીડીઓ પીતા હોય, ભજનો ગાતા હોય. એવી પ્રકારનો આપણો સંપ્રદાય નથી. એટલા માટે આપણે પણ આ વાત સમજવાની. એટલે લોકો કે છે ને કે સ્વામિનારાયણમાં સિદ્ધ ભળીએ, ન તૂટીને નાવું, ભરિયાની ભભાક્યામાં નાયા વગરનું ખાવું. ઘણા સ્વામિનારાયણનું ફાવતું નથી કે ભાઈ મારા બીડી ન પીવાય, દારૂ ન પીવાય, નાવાનું, પૂજાન, આ લમણાજી શું લોકોને ફાવતું નથી. પણ શ્રીજી મહારાજ કહે છે કે આ વગર છૂટકો નથી. એટલા માટે આ બહુ જરૂરી છે. ત્યાર પછી શ્રીજી મહારાજે કોઈ વ્યભિચાર કોઈ દિવસે આપણે કરવો નહીં, કારણ કે એ પણ મહા મોટું પાપ છે અને એને લઈને પણ મુશ્કેલી થયેલી છે. ઇન્દ્ર જેવો ઇન્દ્ર, શચી જેવી રાણી અને આટલી બધી અપ્સરાઓ છતાં એને ગૌતમ ઋષિની પત્નીની અંદર સાથે વ્યભિચાર કર્યો, સહસ્ત્ર ભોગો થઈ અને દુઃખી થઈ ગયો. એટલા માટે મહારાજે એનો પણ નિષેધ કર્યો છે. આજે જોઈએ છે કે પ્રમુખ સ્વામી મહારાજ આ મહારાજે કહેલા બધા વ્રતો આજે સારી રીતે બધાને આ બધા પ્રવર્તાવી રહેલા છે. આજે તમે જુઓ, અમે સ્વીડનની અંદર ગયા. હવે હું આગળ વાત કરીશ કે સ્વીડનની અંદર તો કોઈ લગ્ન જ કરતું નથી, એમને જ બધા જેમ ફાવે એમ ફરતા હોય છે. ત્યારે આજે એનાથી વ્યભિચાર બધો ખૂબ પ્રાપ્ત વધ્યો છે. ઉઘાડો સમાજ વિદેશમાં અમે તો ખૂબ જોયો. બળાત્કારના કેસો પણ બધા કેટલા બધા જોયા. ત્યારે આજે આ બધાને એમ થયું કે આ પાપ છે. એઇડ્સ નામનો રોગ તમે કોઈ દવા સાંભળ્યો હોય કે જેની કોઈ દવા નથી, એ પણ વ્યભિચારમાંથી ઉભો થયેલો છે. ત્યારે એનેથી પણ લોકો કંટાળેલા છે. એટલે આવા બધા દાખલાઓ ઉપરથી આપણને ખબર પડે કે કેવી મુશ્કેલીઓ થાય છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને આ બાજુમાં શિવલાલ શેઠ બોટાદની અંદર કેવા મહાપવિત્ર કે એમના ઘેર એમની સાળી 6 મહિના સુધી એમને પીરસતી હતી, તો પણ એના મોઢા સામું નહીં જોયેલું. એક દિવસ ખીચડીમાં ઘી વધુ પડેલું ઊંચું જોયું અને ક્યારે તમે આવ્યા? હું તો 6 મહિનાથી આવી છું ને તમને પીરસું છું. ઓહો, કે મને તો આજે ખબર પડી. કેટલી વૃત્તિ નિયમમાં. હવે ઘરમાં ખબર ન પડી કોઈ બીજું આવ્યું છે, આપણને આખા ગામની ખબર પડેલો. વૃત્તિ કેટલી બધી હળાય ઢોળ જેવી હોય. તો આ બધું બનતું હોય છે. એટલે આ વસ્તુઓ પણ બરોબર સમજવા જેવી છે. સ્વામી એવો એક સમાજ ઉભો કર્યો. સ્વામી કોઈક સત્ય કે છે, સત્ય પણ બહુ મોટો ધર્મ છે. એટલા માટે આપણે કોઈ પણ પ્રકારે અસત્ય બોલવું નહીં. પૃથ્વી બધાનો ભાર સહન કરે પણ અસત્યવાદીનો ભાર સહન. એટલે આ પ્રમાણે મહારાજે આ બધા બ્રાહ્મણોનો ઉપદેશ આપ્યો. પેલો બંસીધર મહેમદાવાદ વાળો તો ઠરી જ ગયો અને એમ થયું કે આ આપણે જે કરીએ છીએ માર્ગ બધો ખોટો છે, પણ એને બરોબર પ્રતીતિ થઈ નહીં, એને તો વિરોધ એનો વધ્યો. એ વાત તો બહુ બીજી છે. પરંતુ આ મહારાજે એને બધાને આ વાત આપણા માટે બધાને સમજાવી. ત્યાર પછી શ્રીજી મહારાજની ઈચ્છા થઈ કે ચાલો આપણે બધાને
પૂજન કરવું છે. એટલે બધા સંતોની પૂજા કરી. શ્રીજી મહારાજ આ યજ્ઞની અંદર સંતો ઉપર ખુશ થઈ ગયા અને કે મારે બધાની પૂજા કરવી છે. ચંદનથી બધાના શરીર ચર્ચ્યા. મહારાજ બધાને બાથમાં ગાલીને મળ્યા અને કહ્યું કે તમે તો અક્ષરધામના મુક્તો છો અને આ બધાના માર સહન કરો છો એ પણ તમારી અતિ મોટપ છે. ત્યારે જુઓ શ્રીજી મહારાજ રાજી સંતો પર થયા કે તમે ટુકડા જમીને આ બધાને આટલા બધા લાડુ ખવડાવો છો. આપને ખ્યાલ હશે કે જયારે આપણા બે ઉત્સવ થયા એ ઉત્સવની વાત તો હું પછી આવતીકાલે કરીશ બીજી, પણ એ ઉત્સવમાં મારે કહેવાનું એ આવો જબરજસ્ત ઉત્સવ અમદાવાદમાં થયો ત્યારે એ વખત સ્વામીની બહુ ઈચ્છા હતી કે સંતોનું સન્માન કરું. પ્રમુખ સ્વામીની બહુ ઈચ્છા હતી કે સંતોને આપણે હાર પહેરાવીએ, આમ કરીએ ને તેમ કરીએ. એટલે નાની મિટિંગમાં સ્વામીએ વાત મૂકી કે આપણે બધું થયું છે, સંતોનું સન્માન કરું. કારણ કે મોહન સ્વામી, ડોક્ટર સ્વામી બધા હતા. વાત એવી બની કે સંતોએ વાત ઉડાડી દીધી મોટેરાઓએ કે સ્વામી કઈ જરૂર જ નહીં, મગજમારી રવા દો, બીજી વાતો કરો. સ્વામીના આંખમાં આંસુ આવી ગયા કે આટલું સંતોએ આટલું બધું કાર્ય કર્યું, કોઈ પણ પ્રકારના હારની ઈચ્છા રાખતા નથી. આ આપણી સંસ્કૃતિ છે. ત્યારે આપણને થોડો ખ્યાલ આવે કે મહારાજ પણ કેવા બધા રાજી થઈ ગયેલા કે મારા સંતો કેટલું બધું કાર્ય કરે છે. હવે આમાં એક બીજી વાત બની. પોષ વદી દસમના દિવસે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. 11ના દિવસે સ્વામી ત્યાં રોકાયા. 12ના દિવસે મહારાજ ત્યાંથી વિદાય લેવાના હતા. ત્યારે એ સમયની અંદર મહારાજ રોજ પેલા મહોલ ઉપર બેસતા. એ મહોલ ઉપર બેસતા અને બધા જુદા જુદા બધા પકવાનો શ્રીજી મહારાજને જમાડતા. 12ના દિવસે બધાને બહુ મહિમા હોય કે 12ના પારણા બહુ પુણ્ય આપે. લોકો 12 બહુ ખવડાવે, લોકોને બ્રાહ્મણોને સંતોને જમાડે. 12નો મહિમા બહુ હોય છે. એટલે બધા જુદી જુદી પ્રકારના પકવાન લાવેલા. ત્યારે એ સભામાં એક જીવણ ભગત કોળી એ પણ ત્યાં આવીને બેઠેલા. હવે જીવણ ભગત કોળી ત્યાં બેઠેલા. હવે એક તૂટી ફૂટી ગોબાવાળી પિત્તળની કે એવી કંઈક શું કહેવાય થાળી હતી અને એમાં મઠનો કાચો પાકો રોટલો અને ભઉં ફાથરીની ભાજી એ મૂકીને બેઠેલા. ઉપર એક ગંધાતું જે શું કહેવાય કંઈક લુગડું ઢાંકીને. અને એમને એમ થયું કે મારો આજે મહારાજને મારે જમાડવા છો. રોજ લાવતા થાળ, પણ રોજ ગભરામણ થતી એટલે ઘેર લઈને ખાઈ જતા. પણ આજે થયું છેલ્લો દાડો છે અને મહારાજને મારે જમાડવા. પણ આજે તો વળી પાછા ઉત્તમમાં ઉત્તમ થાળ 12ના લોકો લાવતા કે આજે હવે નકામો છો, આજે હવે કે શું મહારાજને નહીં જમાડાય. એટલે બિચારા બહુ શરમમાં હતા અને એમને થયું કે લાવો હવે જતા રહીએ. એમ કરીને ઉભા થતા હતા ત્યાં શ્રીજી મહારાજ જીવણ ભગત કેમ ઉભા થાઓ છો? એ મહારાજ હવે ઘેર કે હાથમાં શું છે? એટલે એને કેફ બિચારા બળ આવી ગયું કે લાવો નજીક. એ બિચારા નજીક આવ્યા અને કે હાથ પેલું થાળી પાછળ મૂકી અને મહારાજના પગે લાગવા માંડ્યા. મહારાજ પેલી થાળી ખેંચી લીધી. થાળી ખેંચી અને એક હાથની અંદર પેલો રોટલો લઈ લીધો. રોટલો લઈ બીજા હાથથી એનો ટુકડો કરી અને શ્રીજી મહારાજ જમવા માંડ્યા. એ જીવણ ભગતની આંખમાં આંસુ આવી ગયા કે મારો કોળીનો આવો કાચો પાકો રોટલાવાળો થાળ આ શ્રીજી મહારાજ જાતે જમે છે, મહારાજ જમતા જાય. એ વખતે બધા સંતો બેઠેલા. બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે જો મહારાજ આ કાચો ખાશે ને તો ઝાડા થઈ જશે. એટલે કે મહારાજ તમે એકલા કાં ખાઓ, અમને પ્રસાદી આપો. એટલે બધા સંતો ચોંટ્યા અને શ્રીજી મહારાજના હાથમાંથી બધો રોટલો ટુકડો બધા જમ્યા. આ સત્સંગી જીવનમાં ઘણા બધા શ્લોકો છે, પણ આ શ્લોક એક અમર થઈ ગયો. યોગી બાપા ઘણી વખત ગૌરાવતા કે સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જનૈ પુષ્પસ્ત્રજાલંકૃતમ પ્રાતઃ સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી ધૃત્વા રોટક મેક પાણીતલકે ભંક્ત્વા ન હસ્તેન તમ ભુંજાનમ પ્રવિલોક્ય સેવક ગણાન વંદે સદા સ્વામિનમ. એ સવારના જે સૂર્યના જે બધા કોમળ કિરણો એને કરીને શ્રીજી મહારાજનું મુખ સવાયમાન થયેલું છે. પોતે અગાસીમાં બિરાજેલા છે અને ચંદનથી ચર્ચા કરેલી છે ભક્તોએ. અને એક વખતે પેલા જીવણ ભગતનો રોટલો એક હાથમાં લઈ બીજા હાથથી એનો ટુકડો કરી અને શ્રીજી મહારાજ જમી રહ્યા છે. આ મૂર્તિ બધાના અંતરમાં એ વખતે વસી ગઈ. ત્યારે આપણને થોડો ખ્યાલ આવે. આજનો એક પવિત્ર દિવસ, ભગવાને આજ્ઞે હરિજયંતિનો રામનવમીનો દિવસ, એ આજે આ ઉજવવાનો આપણને લાભ મળ્યો છે. એ ભગવાનની કૃપાથી આવા ઉત્સવ ઉજવવાનું આપણને પ્રાપ્ત થાય. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનનો પણ આજે જ
પ્રાગટ્ય દિન છે અને ભગવાન સ્વામિનારાયણનો પણ આજે જ પ્રાગટ્ય દિન છે. મર્યાદા પુરુષોત્તમ અયોધ્યામાં એમને જન્મ લઈ અને બધું એમનું આપણા ચરિત્રો રામાયણમાં સારી રીતે સાંભળીએ છીએ. અને ભગવાન શ્રીજી મહારાજ પણ અયોધ્યા પાસે છપૈયા ગામ છે એટલે ભગવાન શ્રીજી મહારાજનો ત્યાં આગળ જન્મ થયો ધર્મદેવ અને ભક્તિ માતા થકી. ત્યાં અમને બાળ લીલાઓ કરી છપૈયાની અંદર મિત્રો બાળકો સાથે રમે એ નાનપણના જે એમના બાળ ચરિત્રો, કારણ કે ભગવાનના દરેક ચરિત્રો આપણે કલ્યાણકારી છે, પણ ભગવાનનું કાર્ય એ છે કે એમને આવીને લોકોની અંદર સદભાવના સ્થાપી અને સારા સદગુણો સ્થાપી અને એક સમાજમાં શાંતિ સ્થાપીને એ જીવોનું કલ્યાણ કરવા માટે જ એમનો અવતાર છે. એટલે ભગવાન શ્રીજી મહારાજે આ પછી પોતે ગામો ગામ ફરીને અને આવા 500 સંતો કરીને એ દ્વારા બધે ફરીને લોકોનું આ રીતે સંસ્કાર આપ્યા. એ ભગવાન શ્રીજી મહારાજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ફરીને એ બધી બધીઓ દૂર કરીને એ સાચા માણસો બનાવ્યા. એમના જીવનમાંથી એવી આસુરી ભાવના કાઢીને અને એક સારા સંસ્કારી માણસ બનાવ્યા કે જેની અંદર શાંતિ થઈ ગઈ. અને આપણે જાણીએ છીએ કે તે ઘડી તો બારવટા પણ ખૂબ થતા હતા, પણ એવાને પણ મહારાજે સુધાર્યા અને એક સારા ભક્ત બનાવ્યા. વાલ્મીકની રામાયણમાં વાલ્મીકની આપણે વાત તો સાંભળીએ છીએ કે એ પણ લૂંટારા હતા, પણ એને નારદજી મળ્યા, થોડોક સમાગમ થયો, એની વાતથી એ વાલ્મીકનું અંતસ્કરણ ફરી ગયું, આનું પરિવર્તન થઈ ગયું અને એવો ભાવ દુષ્ટ દૂર થઈ ગયો અને સારા ભક્ત બન્યા. અને આજે તુલસી રામાયણ છે પણ એની વાલ્મીક રામાયણ પણ એ પોતે પહેલાં રચેલી છે. એવા સરસ ઋષિ થઈ ગયા કે એના થકી દરેકને કેટલો લાભ થયો. આવા માણસો જે આસુરી ભાવ છે એનું પરિવર્તન કરવું. માણસને બદલવો બહુ કઠિન છે, માણસને બદલવો એ બહુ કઠિન છે. મારવો એ સહેલ વાત છે, એ મારી નાખે તો સહેલ વાત થઈ, પણ એમાં સારા સદગુણો આપીને સારો માણસ બનાવવો એ આપણી જરૂર છે. આ સંસ્કાર આપણે આપવા માટે ભગવાનનો અવતાર છે ને શ્રીજી મહારાજે હજારો માણસોને આવા સંસ્કાર આપ્યા. એ આપણા બધાનું કલ્યાણ કરવા માટે, આપણા બધાનું શ્રેય થાય એને માટે એમનો અવતાર છે અને અવતાર ધારણ કરીને આવું સુંદર કાર્ય કરે છે. તો ભગવાન સ્વામિનારાયણની આપણા ઉપર ખૂબ મોટી કૃપા. આ દેશ દુનિયામાં પોતે પધાર્યા અને આવો સુંદર કાર્યો કર્યા, સામાજિક કાર્યો પણ કર્યા અને ધર્મના કાર્યો કરીને પણ સદાવ્રતો પણ કરીને, સદાવ્રત ખૂબ ખોલ્યા હતા કે કોઈ બી જેને અન્ય દુઃખ હોય તો સદાવ્રત ખોલીને એ પણ પોતે ખૂબ સારી રીતે સદાવ્રત આપતા હતા. એટલે સામાજિક રીતે અને એ સમાજની સાથે સાથે એમણે એક ધ્યેય રાખ્યો, માણસને પહેલો સંસ્કારી બનાવો. એવું કરીને સાથે ભક્તિ આપી, સાથે સંસ્કાર આપ્યા, ધર્મના સંસ્કાર. એ ધર્મના સંસ્કાર કહેવાય કે અમે પડી વસ્તુ ન લેવાય, કોઈ પારકી વસ્તુ ન લેવાય, ચોરી ન થાય, જૂઠું ન થાય, કોઈને છેતરામણ ન થાય, આવા બધા સંસ્કારો આપી અને સમાજ ઊભો કર્યો હતો. એ ભગવાન સ્વામિનારાયણનું કાર્ય અદ્ભુત છે. આજે આપણે જોઈએ છીએ કે એમનો એવો જે સંસ્કાર, એમનું જે જ્ઞાન, એમનો જે સિદ્ધાંત એ આજે દેશ પરદેશ સુધી પહોંચ્યો છે. તો આજને દિવસે ભગવાન પ્રગટ થયા છે, પણ એ આપણા હૃદયમાં પ્રગટ થાય અને આપણા જીવનની અંદર આવા સંસ્કારો આપણે પ્રાપ્ત થાય એવું ભગવાનને પ્રાર્થના કરી અને આજનો ઉત્સવ ઉજવીએ તો આપણે સાર્થક થયો ગણાય છે. સહજાન સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.